નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજે આપણે લાવી રહ્યા છીએ પ્રશ્ન બેંક 2025 નું સોલ્યુશન. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા બહાર પાડવામાં આવેલી આ જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંક ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. તો આપણે વાત કરવાના છીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ વિષય માટે. સૌપ્રથમ આપણે આ પ્રશ્ન બેંક તૈયાર કરનાર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, સંકલનકર્તા, માર્ગદર્શક એ સર્વેનો આપણે આભાર માની રહ્યા છીએ. હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રશ્ન બેંકના પ્રશ્નોની. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બેંક 2024 એટલે કે ગયા વર્ષે પણ આવી જે સરસ મજાની પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલી હતી. આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે ગયા વર્ષે જે કરેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણી YouTube ચેનલ ઉપર મૂકેલ છે. તો ગયા વર્ષે 2024માં આ જે પ્રશ્ન બેંક આપવામાં આવેલી હતી અને આ વર્ષે પ્રશ્ન બેંક આપવામાં આવેલી છે એમાં પાછળના પ્રશ્નો જે છે એ જ અલગ છે, બાકીના બધા પ્રશ્નો મોસ્ટ ઓફ સરખા પ્રકારના છે. તો આપણે અહીંયા ડબલ વખત વિદ્યાર્થીઓને સોલ્યુશન ન થાય કે ડબલ વખત ખોટો વિડીયો જોવો ન પડે એટલા માટે આપણે અહીંયા જે ગયા વર્ષે 2024નું પ્રશ્ન બેંક હતી એના નંબર અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. આ જે પ્રશ્ન 1 છે એ ગયા વર્ષે જે 2024ની પ્રશ્ન બેંક હતી એ પ્રશ્ન બેંકમાં પ્રશ્ન નંબર 8 હશે. અહીંયા પ્રથમ છે. આ જે પ્રશ્ન બેંક છે આ ન્યૂ પ્રશ્ન બેંકના નંબર છે. પાછળ જે પ્રશ્ન બેંકના નંબર આપ્યા છે એ ઓલ્ડ પ્રશ્ન બેંકના નંબર આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પ્રશ્ન બેંક 2024 જે છે એનું સોલ્યુશન જે છે એના વિડીયોની લિંક મોકલી દઉં છું તમને. તમારે એ વિડીયો જોઈ લેશો અને આ જે પીડીએફ છે, અત્યારે જે પીડીએફ મારી પાસે છે આ નવી, એની બાજુમાં પણ તમે જોઈ શકો છો અહીંયા સ્પેસ રાખેલી છે. એ પીડીએફ તમને મોકલી દઉં છું જેથી કરી તમે એની પ્રિન્ટ કાઢી અને સાઈડમાં તમે અહીંયા સોલ્યુશન પણ કરી શકશો, સાથે સાથે તમારી પ્રેક્ટિસ પણ કરી શકશો. બીજું તો કે પાછળ નંબર લખેલા છે ઓલ્ડ પ્રશ્ન બેંકના, એટલે તમે ઓલ્ડ પ્રશ્ન બેંકનો વિડીયો પણ જોઈ લેશો. હવે વાત રહી નવી પ્રશ્ન બેંક 2025ના સોલ્યુશનની, તો જે પ્રશ્નો 2024માં ન હતા, નવા પ્રશ્નો અહીં ઉમેરવામાં આવેલા હોય એવા પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આ જે પાછળ નંબર લખ્યા છે એ બધા જ પ્રશ્નો પ્રશ્ન બેંક 2024માં હતા અને એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે એક વખત આપી દીધેલું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આર લખેલું હશે એ રિપીટ થાય છે. આના પ્રશ્ન બેંકમાં એ પ્રશ્નો જે છે એ રિપીટ થાય છે, આ રિપીટ પ્રશ્નો થાય છે, બરાબર છે. તો અહીંયા સંપૂર્ણ વિગત આપણે અહીંયા આપેલી છે. જે તમારે પ્રશ્ન બેંક 2024નું જે સોલ્યુશન આપણે કરેલું છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મોકલી દઉં છું. એનું સોલ્યુશન તમારે જોઈ લેવાનું રહેશે. આપણે જે વાત કરવાના છીએ નવા એમસીક્યુ જે ઉમેરાયેલા છે એની આપણે વાત કરવાના છીએ. નવા એમસીક્યુની વાત કરવા જઈએ તો અહીંયા 261 સુધી જૂના એમસીક્યુ છે, તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા બે પ્રશ્નો છે તો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે પ્રશ્નો જૂની પ્રશ્ન બેંકમાં નથી અને આપણે જે સોલ્યુશન કરાવવાના છે એવા પ્રશ્નોની આપણે અહીંયા વાત કરવાના છીએ. પ્રશ્ન નંબર 282. ચાલો શરૂઆત કરીએ. 282માં શું કીધું છે? એક માધ્યમમાં પરગામી સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ આપેલું છે તો માધ્યમનો વક્રી ભવનાંક શોધવાનો છે ભાઈ. ખાલી ઈ નું સૂત્ર આપ્યું છે. ઈ ના સૂત્રમાં અહીંયા હશે E0 હશે, બરાબર છે. અહીંયા E0 હશે. આ જે છે એ ઓમેગા છે અને x નો સહગુણક k છે. તો આપણે શું મળશે? V = ઓમેગા અપન k. V = ઓમેગા અપન k. ઓમેગા શું છે? 6 × 10⁸ છે. k કેટલો છે? 4 છે. તો અહીંયા કેટલા વધશે? 3/2 એટલે 1.5 × 10⁸. આ v મળ્યા. આપણે c નું સૂત્ર, c તો ખબર જ છે, વક્રી ભવનાંક શોધવો છે. n = c/v. c 3 × 10⁸ અને v મળ્યા 1.5 × 10⁸. તો અહીંયા આપણે મળે છે 2. તો એ વક્રી ભવનાંક કેટલો હોઈ શકે? તો કે 2.0. 283નો પ્રશ્ન શું છે જોઈએ. સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપ્યું છે. શોધવાનું શું છે? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તાર આ B0 ઉપરથી મહત્તમ વિદ્યુત ક્ષેત્ર E0 મળે. કેમ કે C આપેલું છે, તમે જાણો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે E0/B0 = C. તો આપણે E0 જોતા હોય તો C × B0 કરી શકીએ. C 3 × 10⁸ છે અને B0 આપ્યા છે 200. તો 3 × 6 × 10⁻10. અહીંયા આપણે માઇક્રો ટેસ્લા છે, માઇક્રો ટેસ્લા એ પણ જોવાનું છે. માઇક્રો ટેસ્લા અહીંયા 10⁻10 અને માઇક્રોના 10⁻6. તો વૈધા કેટલા? 6 × 10⁴. 6 × 10⁴ જવાબ આવે છે. ત્યારબાદ આ પ્રશ્ન જૂની પ્રશ્ન બેંકમાં છે, તમે જોઈ શકો છો. હવે શરૂઆત કરીએ છીએ નવા પ્રશ્નોથી. પ્રશ્ન નંબર 388. આ 388 નવી પ્રશ્ન બેંકમાં ભૂલ છે. અહીંયા તમે જોઈ શકો છો આ 287 છે અને પછી સીધા 388 છે. નવી પ્રશ્ન બેંકમાં 288 થી 387 પ્રશ્નો જોવા મળતા નથી, પ્રશ્નો નથી, એટલે સીધા આપણે જાય છીએ 388 ઉપર વિદ્યાર્થી મિત્રો. 388 ઉપર જઈએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપેલું છે. તો આપણે વિકિરણ દબાણ શોધવું છે. સરસ મજાનો પ્રશ્ન છે.
ઘણા બધાને એવું થાય છે કે આમાં માહિતી અધૂરી છે, પણ નહીં. આટલી માહિતી ઉપરથી આપણે વિકિરણનું દબાણ શોધી શકીએ. કઈ રીતે? તો કે દબાણ P = બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળને શું કહેવાય? ઉર્જાના છેદમાં સ્થાનાંતર. તો ઉર્જાના છેદમાં કદ મળ્યું, તો આ ઉર્જાના છેદમાં કદ હોય એને શું કહેવાય? ઉર્જા ઘનતા ρ. તો ρનું સૂત્ર તમે જાણો છો, 1/2 વિકિરણ માટે 1/2 ε0 E0². તો 1/2 ε0 ની તમે કિંમત જાણો છો 8.85 × 10⁻12. અને E0, તો કે E0 અહીંયા આપેલા છે 10, 10નો વર્ગ 100 થઈ જવાનો છે, 10નો વર્ગ. તો 10⁻12 માંથી 10⁻2 જાય એટલે 10⁻10 મળશે. 8.85 ભાગ્યા 2 કરશો એટલે 4.442 જેવું મળશે. તો 4.42 × 10⁻10 પાસ્કલ જવાબ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, સરસ મજાનો MCQ છે. શરૂઆતમાં એવું લાગે માહિતી અધૂરી છે, પરંતુ આ રીતે શોધી શકાય છે. વિકિરણ દબાણ એક પ્રકારની વિકિરણની ઉર્જા ઘનતા તરીકે લઈ શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 389, ચોક્કસ હવામાં 1 મિલીમીટર અંતરમાં 2000 તરંગો છે, એટલે કે તરંગ સંખ્યા આપેલી છે. 1.25 વક્રીભાવનાકવાળા માધ્યમમાં તરંગ લંબાઈ શોધવાની છે. પહેલાં હવામાં તરંગ સંખ્યા આપેલી છે. તરંગ સંખ્યા એટલે તમને ખબર છે 1/λ. તો લેમડા = શું થાય? 1/n. તો આપણે 1/2000 મિલીમીટર, 1 મિલીમીટરમાં 2000 તરંગો છે. તો 1/2000 કર્યા છે. મિલીમીટરને આપણે એંગસ્ટ્રોમમાં ફેરવીએ એ પહેલાં તો શું કરશો? 1/2 એટલે 0.5. 0.5 ગુણ્યા 10⁻3 છેદમાં છે 10⁻3. 10⁻3 ઉપર જશે, -6 થઈ જશે, એટલે કે 5 ગુણ્યા 10⁻7 મીટર જવાબ આવ્યો. તો એને એંગસ્ટ્રોમમાં જોવો તો હોય તો આપણે કહી શકીએ 5000 એંગસ્ટ્રોમ. કેટલા કહી શકીએ? 5000 એંગસ્ટ્રોમ. હવે પ્રશ્ન છે કે 1.25 આ n છે, સંખ્યાનો છે, સંખ્યા આ સંખ્યા છે, સંખ્યા, કેમ કે વક્રીભાવનાંકનો પણ આપણે n વાપરતા હોય છે. તો 1.25 વક્રીભાવનાંકવાળા માધ્યમમાં નવી તરંગ લંબાઈ લેમડા ડેશ જે n માં ભાગની થઈ જાય, વક્રીભાવનાંકમાં ભાગની. અહીંયા n જે છે સંખ્યાનો લીધો હતો, પણ સંખ્યા કહી દે અથવા વક્રીભાવનાંકને મ્યુ કહી દો. તો 5000 ભાગ્યા કેટલા કરવાના છે? 1.25. તો 5000 ભાગ્યા 1.25 કરશો એટલે 4000 એંગસ્ટ્રોમ જવાબ આવશે. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર છે, તમને ખબર છે, FO/FE. FO/FE ગોતવાના છે. FO/FE, FE/FO નહીં, FO/FE. FO + FE છે એ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ છે, ટેલિસ્કોપની મોટવણી FO/FE છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભાવનાંક આપ્યો છે, આ n આપ્યો છે. પ્રિઝમ કોણ આપેલો છે? લઘુત્તમ વિચલન કોણ કેટલો છે એ શોધવાનો છે. લઘુત્તમ વિચલન કોણ શોધવાનો છે ભાઈ? આ પ્રશ્નનું સોલ્યુશન અહીંયા આપીએ છીએ આપણે. વક્રીભાવનાંક n ના બદલે અહીંયા લખવું પડશે આપણે કોટ. કેટલા? a/2. વક્રીભાવનાંક n નું સૂત્ર હતું sin a + dm/2 sin a/2. n ની જગ્યાએ કોટ લખ્યા છે. કોટને કહેવાય કોસના છેદમાં sin, તો cos a/2 sin a/2. આ બાજુ પણ આપણે સાઇન, ફરીથી ઉપરનું સ્ટેપ રિપીટ કરીએ છીએ, છેદમાં sin a/2. તો તમે જોઈ શકો છો બે બાજુથી sin a/2 ગયા. આ બાજુ cos છે, આ બાજુ sin છે. વિધેય સરખા કરવા છે તો sin, આ cosનું sin કરવું હોય તો આપણે શું કરવું પડશે? અહીંયા π/2 -a/2 કરવા પડશે. cosનું શું થયું? sin. તો આ બાજુ શું થયું? sin a + dm/2 છે. હવે આ બંનેના ખૂણા સરખાવી દઈએ, તો π/2 -a/2 બરાબર અહીંયા a/2 + dm/2. તો dm/2 ને કરતા કરી, આ a/2 આ બાજુ આવે અને 2 નો ગુણાકાર કરી નાખીએ આની સાથે. π/2 × 2 એટલે π થઈ જશે. -a/2 એટલે -a અને એને ગુણ્યા 2 એટલે 2a. π - 2a મળ્યા. શું મળ્યા? π - 2a. π - 2a એટલે 180 - 2a. 180 - 2a. બરાબર, પેન ચેન્જ કરી નાખીએ. ચાલો, એના પછીનો પ્રશ્ન છે 392. અરીસા માટેની વાત કરી છે અને મોટવણીની વાત કરી છે. સૂત્ર જ છે f - v/f સૂત્ર જ છે. ત્યારબાદ 393, f કેન્દ્ર લંબાઈના અંતર્ગો અરીસાથી વસ્તુનું પ્રતિબિંબ 1/n ગણું મળે તો અરીસાથી વસ્તુનું અંતર કેટલું હોય? અહીંયા આપણે ગણીએ. મોટવણી, આ વસ્તુનું પ્રતિબિંબ 1/n ગણું એટલે કે મોટવણી આપેલી છે. તો આપણી પાસે mનું સૂત્ર છે, m = f/f - u. તો m ની જગ્યાએ 1/n મૂકી દઈએ તો f/f - u. તો આ બાજુ ગુણાકાર થશે તો f - u = nf. તો u ને ઓલી બાજુ જવા દઈએ, nf ને આ બાજુ આવવા દઈએ તો મળશે 1 - nf. બરાબર, 1 - nf. તો અહીં n - 1f આપ્યા છે, વસ્તુ અંતર ઋણ હોય, માઇનસ નિશાની આને આપી દેશો એટલે n - 1f થઈ જશે. એના પછી
94 નંબર, એક છોકરો સમતલ અરીસા તરફ 15 મીટર પર સેકન્ડના વેગથી દોડે છે. તો પ્રતિબિંબનો વેગ પ્રતિબિંબ વિરુદ્ધ દિશામાં 15 મીટર પર સેકન્ડના વેગથી દોડશે. બરાબર. તેની સાપેક્ષે કીધું છે, સાપેક્ષે 15 આ, તો પ્રતિબિંબે આ એટલા જ વેગથી 15 આ બાજુ અને 15 આ બાજુ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો સાપેક્ષ વેગ કેટલો થઈ જશે? 30 મીટર પર સેકન્ડ. કેટલો થઈ જશે? 30 મીટર પર સેકન્ડ. બરાબર. ત્યારબાદ વાત કરીએ હવાના સંપર્કમાં રહેલા કાચના સ્લેબ પર 5460, આ ડી નથી, એંગસ્ટ્રોમ સમજવાનું છે. 5460 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળો લીલો પ્રકાશ આપાત કરવામાં આવે છે. કાચના દ્રવ્યનો પ્રિઝમનો વક્રીપૂર્ણાંક 1.5 હોય તો કાચના સ્લેબમાં પ્રકાશની તરંગ, હમણાં કીધું એમ, હવામાં તરંગ લંબાઈ 5460 છે, એને ભાગ્યે 1.5 કરવાના, એને ભાગ્યે 1.5 કરશો એટલે તમને જવાબ મળશે 54 અડધા 27થી વધારે મળશે, દોઢા મળશે. તો 5460 જે છે, બરાબર, તમારે શું કરવાનું છે? 5460 ભાગ્યા 1.5 એનમાં ભાગનો લેમડા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમડા ભાગ્યા એન કરવાના છે. લેમડા ભાગ્યા એન તો કેટલા થશે? અહીંયા 3640 એંગસ્ટ્રોમ, આ ડી નથી, એંગસ્ટ્રોમ થશે. બરાબર. ત્યારબાદ 397, એક ટાંકીમાં 30 મીટર ઊંચાઈ સુધી પાણી ભર્યું છે. બીજા 30 સેન્ટીમીટર સુધી તેલ ભરેલું છે. શિરોલંબ જોતા ટાંકીનું તળિયું કેટલું ઊંચું આવેલું દેખાશે. પાણીનો વક્રીપૂર્ણાંક 1.33 છે, તેલનો વક્રીપૂર્ણાંક 1.28 છે. તો તમને ખબર છે, પાતળા માધ્યમમાંથી તમે ઘટ માધ્યમમાં જુઓ એટલે જે આભાસી ઊંડાઈ છે એ ઓરિજિનલ ઊંડાઈ અથવા વાસ્તવિક ઊંડાઈ છે એના એનમાં ભાગની થાય. પાતળામાંથી ઘટમાં જોઈએ તો એનમાં ભાગની થાય, ઘટમાંથી પાતળામાં જોઈએ તો એન ગણી થાય. તો HI બરાબર HO ભાગ્યા એન. તો પહેલાં તમારે શું કરવાનું છે? 30 ભાગ્યા 1.33 કરવાના છે એટલે HI મળશે. પછી શું કરવાનું છે? HI બરાબર HI ડેશ તેલ માટે અહીંયા પાણી માટે છે, પછી તેલ માટે તેલનો વક્રીપૂર્ણાંક 30 ભાગ્યા 1.28 કરવાના છે. અહીંયા જવાબ આવે, ટોટલ જે જવાબ આવે છે એનું શું કરશો તમે? આ જે 30 ભાગ્યા 1.33 કરશો એટલે તમને જવાબ મળશે 22.55. 30 ભાગ્યા 1.28 કરશો, 30 ભાગ્યા 1.28 એટલે તમને મળશે 23.43. હવે ટોટલ કેટલું હતું? તો કે 30 + 30 60. એમાંથી કેટલા બાદ કરવાના? તો કે 22.55 માઇનસ 23.43. કેમ કે ઊંચું આવેલું કીધું છે. તો 60માંથી આ બંનેનો સરવાળો તમે બાદ કરશો એટલે તમને 14 પોઈન્ટ સમથિંગ મળશે. તો 14.02 છે. બરાબર, 14.02 છે. ત્યારબાદ 398 આકૃતિ દર્શાવેલી છે. પ્રિઝમ માટે કિરણ 1 એ આપાત કિરણ છે, જ્યારે કિરણ 2 નિર્ગમન કિરણ છે. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીપૂર્ણાંક સિમ્પલ, પ્રિઝમના દ્રવ્યનો વક્રીપૂર્ણાંક અહીંયા 45 છે, અહીંયા 90 છે. તો આ 45 હોય તો આ પણ 45 હોય, આ 45 હોય તો આ 45 હોય. તો એનો મતલબ અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બની, ઘટમાંથી પાતળામાં જાય તો આ ક્રાંતિકોણ 45 છે. તો sin IC = 1/n. IC તો n = 1/sin IC. sin IC ની જગ્યાએ મૂકીએ 45. તો n જે છે એ કેટલા હશે? sin 45ની કિંમત 1/√2. તો છેદનો છેદ અંશમાં, તો વક્રીપૂર્ણાંક n છે એ √2 હોવો જોઈએ. ત્યારબાદ 399 25 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બે બહિર્ગોળ લેન્સ અનુક્રમે 1 અને 2 ને સંપર્કમાં એવી રીતે રાખ્યા છે કે તેમની અક્ષ સમાન હોય. તો તમને ખબર છે લેન્સના સંયોજનનું સૂત્ર છે. લેન્સના સંયોજનનું સૂત્ર 1/f બરાબર 1/f1 + 1/f2 છે. તો શું કરશો? અહીંયા f બરાબર શું થઈ જશે? f1 f2 છેદમાં f1 + f2 થઈ જશે. ઓકે, f1 f2 એટલે 30 × 25 છેદમાં 30 + 25. તો 25 તેરી 75, 750 અને 30 ને 25 55. આ બેનો સાદુરૂપ આપવાનું 50 જઈએ 13 × 50 80, 13 સમથિંગ ઓપ્શન આવશે. 13 સમથિંગ 13.6. બરાબર, 0 0 જવા દીધા અને 13 × 50 80 એટલે એ નજીક આવે છે. એ રીતે ગણતરી કરી 13 સમથિંગ. ત્યારબાદ પેન ચેન્જ કરીએ. ઓકે, પ્રશ્ન નંબર 400. કાચની બંને સપાટીઓની સમાન વક્રતા ત્રિજ્યાવાળો બહિર્ગોળ અથવા આંતરગોળ લેન્સ આપેલ છે. જો કાચનો વક્રીપૂર્ણાંક 1.5 હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી? બહિર્ગોળ અથવા આંતરગોળ લેન્સ આપેલો છે, કાં બહિર્ગોળ આપેલો છે કાં આંતરગોળ આપેલો છે. બંને સપાટીઓ સમાન દ્વિબહિર્ગોળ લેન્સ હોય ને ત્યારે સિમ્પલ સૂત્ર છે તમને, દ્વિબહિર્ગોળ લેન્સ હોય
ત્યારે સૂત્ર યાદ રાખી લેવાનું. એફ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લેન્સ મેકર ઉપરથી કઈ રીતે મળે એ સમજાવી દો, પછી યાદ રાખજો. 1/f ઇઝ ઇક્વલ ટુ n-1 હવા માટે, હવામાં લેન્સ છે, કાઉન્સમાં 1/r1 એટલે r માઇનસ 1/r એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એક ત્રિજ્યા ધન હોય, એક ઋણ હોય, તો n જે છે એ 1.5 છે. 1.5 માઇનસ 1 અહીંયા 2/r થયા, તો અહીંયા 1.5 માઇનસ 1 એટલે 0.5 થશે. બરાબર, 0.5 થશે. તો 0.5 થશે તો અહીંયા તો આપણે જવાબ f બરાબર r મળશે. f બરાબર r. તો તમારે શું યાદ રાખવાનું, તો કે r f બરાબર આના છેદમાં 2n-1. જો દ્વિબહિર્ગોળ લેન્સ હોય તો અહીં 2 આવશે. એક સમતલ અને એક બહિર્ગોળ લેન્સ કીધો હોય તો અહીંયા r/n-1 આવશે. શું આવશે? r/n-1. તો આ સૂત્ર જે છે ઝડપથી ગણતરી માટે છે. આના છેદમાં 2n-1. એક સમતલ અને એક વક્ર સપાટી કીધી હોત તો આના છેદમાં n-1. તો અહીંયા આપણો જવાબ છે f ઇઝ ઇક્વલ ટુ r. ત્યારબાદ વાત કરીએ એક બહિર્ગોળ ગોળીય સપાટીની વક્રતા ત્રિજ્યા 50 છે, વક્રી ભવનાંક 1.5 છે. પ્રથમ અને દ્વિતીય કેન્દ્ર લંબાઈ કેટલી થાય? પ્રથમ અને દ્વિતીય કેન્દ્ર લંબાઈ કેટલી થશે? પ્રથમ એટલે આ બાજુ એક બહિર્ગોળ છે, આ પ્રથમ થશે, આ દ્વિતીય થશે. તો પ્રથમ છે એ ધન હશે, દ્વિતીય છે એ ઋણ હશે. ગણતરી કરવા માટે અહીં જગ્યા નથી તો આપણે એક ફાઇલ એડ કરીએ. અહીંયા ગણતરી કરીએ છીએ આપણે. પહેલાં પ્રથમ મુખ્ય કેન્દ્ર જોઈએ છે તો u ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ, ત્યારે v ઇઝ ઇક્વલ ટુ f1 કહી શકીએ. હવે એક જ વક્રતા ત્રિજ્યા છે r, તો આપણે -n1/u પ્લસ n2/v બરાબર n2 - n1/r આવું સૂત્ર છે. આમાં -n1 આવવા માટે એક u ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ પ્લસ n અત્યારે એમને રાખીએ, પછી આપણે કિંમત મૂકીએ, v ની જગ્યાએ મૂકીએ f1, n2 એટલે n-1/r. તો અહીંયા આપણે શું થશે? f1 ઇઝ ઇક્વલ ટુ, આ તો શૂન્ય થઈ ગયું, તો f1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? f1 ને કરતા કરીએ, r આ બાજુ ગુણાકારમાં આવશે, nr/n-1. તો અહીંયા આપણે n છે 1.5 છે, r છે 50 છે, છેદમાં 1.5 - 1 છે, તો શું થઈ જશે ભાઈ? 0.5 થઈ જશે. 0.5 એટલે 1/2 ઉપર જે 50 દુ 100, 100 ભાગ્યા ગુણ્યા 1.5 એટલે 150 સેન્ટીમીટર. f1 જે છે એ 150 સેન્ટીમીટર મળે છે. ત્યારબાદ આપણે શોધીએ બીજો નંબર 2. નંબર 2માં આપણે શોધીએ, શું શોધવાનું છે? બીજું મુખ્ય કેન્દ્ર. ત્યારે આપણે શું કરશું? u ઇઝ ઇક્વલ ટુ બીજી બાજુ -f2 છે, તો v ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી એવું કરીએ. તો -n1/u પ્લસ n2/v n2 - n1/r. બરાબર. તો ફરી પાછા અહીંયા -n1/u ની જગ્યાએ મૂકીએ -f2. અહીંયા થઈ જશે n2/∞ એટલે તો 0 થઈ જશે. અહીંયા n-1/r છે, આ શૂન્ય થઈ ગયું, આ માઇનસ પ્લસ થઈ ગયા, તો n1 હવા માટે 1 એટલે 1/f2 બરાબર n-1/r. તો f2 બરાબર શું મળ્યા? f2 બરાબર થશે r/n-1. તો r કેટલા આપેલા છે? 50, અને નીચે કેટલા છે? 1.5 - 1. 1.5 માં 0 1 જાય એટલે 0.5. 0.5 એટલે 1/2 ઉપર જાય એટલે 100 સેન્ટીમીટર. પણ અહીંયા માઇનસ મળવા જોઈએ, માઇનસ મળવા જોઈએ. ઓપ્શન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન -100 મળવા જોઈએ. 150 પ્લસ અને આ માઇનસ. બરાબર. આ જે છે u ઇઝ ઇક્વલ ટુ પ્લસ f2 રાખશું, પ્લસ f2 એટલે આ માઇનસ રહેશે, એટલે જવાબ માઇનસ આવશે. બરાબર. 150 સેન્ટીમીટર પ્લસ અને -100 સેન્ટીમીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 403. 2 અંતર્ગોળ લેન્સનું સંયોજન હંમેશા 2 અંતર્ગોળ લેન્સ કીધા છે ભાઈ. અંતર્ગોળ લેન્સ હોય તો એનું સંયોજન એક અંતર્ગોળ લેન્સ જ આવવાનું છે. બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનું સંયોજન કીધું હોય અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોય, તો બંનેનું સંયોજન બહિર્ગોળ જેની ઓછી હોય ને એના જેવું હશે, અંતર્ગોળ લેન્સ જેવું હશે. અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોય ને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય તો એનું સંયોજન છે બહિર્ગોળ લેન્સ જેવું હશે. એ યાદ રાખવાનું છે. બરાબર. ત્યારબાદ 404. અહીંયા સમબાજુ પ્રિઝમ ત્રિકોણની એક બાજુ પર પ્રકાશનું એક કિરણ 55 આપાત કોણે આપાત થઈ 46 કોણે નિર્ગમન પામે છે. તો સિમ્પલ છે, લઘુત્તમ વિચલન કોણ શોધવાનું છે સમબાજુ. એટલે પ્રિઝમ કોણ એ કહી દીધો છે 60, પ્રિઝમ કોણ 60 કહી દીધો કહેવાય. તો આપણી પાસે સૂત્ર છે I + E = A + ડેલ્ટા. એ છે 60. બરાબર. વિચલન કોણ ડેલ્ટા શોધવાનો છે, ડેલ્ટા શોધી નાખશું. આ એક 55 આપ્યો છે, 55 + 45.
55 60 100 100માંથી 60 જાય તો વળી પાછા કેટલા આવી જવાના છે 40 આવી જવાના છે તો વિચલન કોણ જે છે એ 40 તો અહીંયા વિચલન કોણ 40 એટલે કેટલો હોવો જોઈએ કયો ઓપ્શન પસંદ કરશો 41 કરતાં ઓછો 40 મળે છે એટલે 41 કરતાં કેવો ઓછો એના પછી 405 પ્લસ 1.5 ડાયોપ્ટર અને માઇનસ 2.5 ડાયોપ્ટર જેટલા પાવર ધરાવતા બે લેન્સથી બનતા સંયોજન ડાયોપ્ટર તમને ખબર છે પાવરમાં સીધો સરવાળો થાય છે લેન્સના પાવરમાં સીધો સરવાળો થશે P બરાબર P1 પ્લસ P2 એટલે કે 1.5માંથી માઇનસ 2.5 એટલે કે 1.5માંથી 2.5 બાદ થયા એટલે માઇનસમાં જવાબ આવશે બરાબર ત્યારબાદ પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ તો તમને ખબર છે પાતળા લેન્સ વક્રી પવનાંક વધતા ઘટે છે તો કે હા પહેલો જ ઓપ્શન લાગુ પડી શકાય કેમ તો કે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા હમણાં કીધું એમ 1/f બરાબર આ સૂત્ર અહીંયા આ n વધે તો f ઘટે આ સૂત્ર ઉપરથી જ લાગુ પડે છે બરાબર છે ત્યારબાદ 407 પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ એટલે કે dm તેના પ્રિઝમ કોણ જેટલો હોવા માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રી પવનાંક કેટલો હોવો જોઈએ n બરાબર sin a પ્લસ dm/2 અપોન sin a/2 હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો અહીંયા a અને dm બંને સરખા છે પ્રિઝમ કોણ જેટલો હોવા માટે એટલે કે આપણે a બરાબર dm અથવા dm બરાબર a આ જે dm છે એની જગ્યાએ a મૂકું તો ઉપર થઈ જશે a પ્લસ a એટલે 2a થઈ જશે 2a/2 એટલે a થઈ જશે એટલે ઉપર થઈ જશે ખાલી વધશે sin a નીચે વધશે sin a/2 હવે sin a તો આપણે મેથ્સમાં એક સૂત્ર આવે sin 2 θ = 2 sin θ cos θ તો અહીંયા આવું પણ એવું બનાવીએ તો 2 sin a/2 cos a/2 છેદમાં sin a/2 આવું થશે તો sin a/2 ગયા તો n બરાબર આપણે મળ્યા અત્યારે હાલમાં 2 cos a/2 મળ્યા છે બરાબર શું મળ્યા 2 cos આટલે સુધી પણ પૂછાયેલું છે આટલે સુધી પણ પૂછાતું હોય છે કે વક્રી પવનાંક કેટલો હોય તો એક જવાબ મળ્યો 2 cos a/2 બરાબર હવે આપણે શું કીધું છે પ્રિઝમના દ્રવ્યનો વક્રી પવનાંક અહીંયા ઓપ્શન આપ્યા 2 કરતાં વધારે હોઈ શકે √2 અને 1 ની વચ્ચે હોઈ શકે 2 અને √2 ની વચ્ચે હોઈ શકે 1 કરતાં ઓછો હોઈ શકે તો આપણે શું કરશું પ્રિઝમ કોણ વધુમાં વધુ આપણે 90 વિચારીએ પ્રિઝમ કોણ 90 વિચારીએ એની જગ્યાએ 90 રાખો તો 90/2 એટલે કેટલા થશે cos 45 ની કિંમત કેટલી થશે જ્યારે આપણે આવું મૂકશું કે a બરાબર 90 હોય ત્યારે cos 45 થશે 2/√2 થશે એટલે n બરાબર શું મળશે √2 હવે a જે છે એને આપણે ટોટલ કિંમત cos a/2 ની મહત્તમ કિંમત 1 હોય cos a/2 ની મહત્તમ કિંમત કેટલી હોય 1 હોય એ 1 લઈ લ્યો તો n બરાબર કેટલા થશે 2 થશે તો આપણે જે વક્રી પવનાંક છે એ √2 અને 2 ની વચ્ચે મળશે આ √2 અને 2 ની વચ્ચે 2 અને √2 ની વચ્ચે √2 અને 2 ની વચ્ચે મળશે બરાબર ત્યારબાદ 408 √2 વક્રી પવનાંક વાળા કાચના સમબાજુ પ્રિઝમમાંથી પસાર થતું કોઈ એક પ્રકાશનું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે છે તો આપાત કોણ કેટલો n આપી દીધો છે અને લઘુત્તમ વિચલન કોણ સમબાજુ એટલે a 60 છે I શોધવાનું છે તો સૌપ્રથમ આપણે dm શોધવો પડશે વિદ્યાર્થી મિત્રો dm શોધવા માટે આપણે વક્રી પવનાંકના સૂત્રનો સેમ આ સૂત્રનો ઉપયોગ આ સૂત્રની કિંમત મૂકીએ છીએ અહીંયા n ની જગ્યાએ √2 મૂકું છું 60 પ્લસ dm શોધવા છે /2 અપોન sin 60/2 એટલે sin 30 મૂકી દઉં છું sin 30 ની કિંમત 1/2 અહીં ગુણાકારમાં આવશે એટલે અહીંયા બની જશે 1/√2 તો અહીંયા 1/√2 થાય છે 1/√2 અહીંયા મળે છે sin 60 પ્લસ dm/2 છે જી 1/√2 ની કિંમત હોય sin 45 ની તો આપણે આવું લખી શકીએ 45 બરાબર 60 પ્લસ dm/2 તો 45 દુ 90 90માંથી 60 બાદ થાય એટલે dm મળે 30 dm મળી ગયા 30 dm 30 મળી જાય છે તો dm 30 મળી જાય પછી આપણી પાસે સૂત્ર છે I = a પ્લસ dm/2 તો એ 60 છે 60 ને dm 30 60 ને 30 90 એટલે કે 45 તો આપાત કોણ જે છે એ 45 નો હોવો જોઈએ બરાબર એટલે પ્રશ્નો થોડાક લાંબા દેખાય છે અહીં ગણતરીની જગ્યા નથી સરખા જેવા છે આ પણ એની જેવો જ છે એના પછીનો પણ એવો છે પ્રિઝમના દ્રવ્યનો વક્રી પવનાંક આપ્યો છે 1.33 વક્રી પવનાંકવાળા પાણીમાં મૂકવામાં આવે જો પ્રિઝમ કોણ 60 હોય તો પાણીમાં લઘુત્તમ વિચલન કોણ કેટલો પાઠ્યપુસ્તકનો બેઠો છે પાણીમાં આની સેમ કરવાનું છે અહીંયા તમારે શું કરવાનું રહેશે તો કે Ng/Nw લેવાના રહેશે પાણીમાં છે એટલે Ng એટલે ગ્લાસ પ્રિઝમનો વક્રી પવનાંક પછી આ જ સૂત્ર મૂકવાનું છે sin a પ્લસ dm/2 અને sin a/2 બરાબર તમારી જાતે થઈ જશે અને પાઠ્યપુસ્તકનો બેઠો છે એટલે 10.2 છે જવાબ 410 નીચેનામાંથી કયા અરીસામાં કોઈ એક વ્યક્તિ પોતાની ઊંચાઈ કરતાં મોટું પ્રતિબિંબ જોઈ શકશે નહીં તમે જાણો છો કે પોતાના કરતાં મોટું પ્રતિબિંબ
જોઈ શકે નહીં, આભાસી પ્રતિબિંબ મેળવવું હોય તો અંતર્ગો અરીસામાં પોતાના કરતાં મોટું મળે. બહિર્ગો અરીસો એક એવો છે કે પોતાના કરતાં મોટું પ્રતિબિંબ ક્યારેય ન મળે, હંમેશા આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ જ મળે. વાહનોનો સાઇડ મિરર, દાખલા તરીકે વાહનોનો સાઇડ મિરર. ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રિઝમ માટે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ જે છે આવો મળે છે. યુવાકાન અહીંયા લઘુત્તમ વિચલન કોણ મળતો હોય છે. ત્યારબાદ અહીંયા 412 ખાલી જગ્યાએ ટેલિસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ છે. FO પ્લસ FE જે છે એ ટેલિસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ છે. ત્યારબાદ સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુ કાચ, સંયુક્ત માઇક્રોસ્કોપ છે એના વસ્તુ કાચની વિવર્તન શક્તિ 5 છે. વસ્તુ કાચની એટલે ઓબ્જેક્ટિવની વિવર્તન શક્તિ એટલે મોટવણી MO બરાબર 5 છે અને માઇક્રોસ્કોપની વિવર્તન શક્તિ 30 છે. સંયુક્ત માઇક્રોસ્કોપની ટોટલ M 30 છે. તો આઈપીસની વિવર્તન શક્તિ એટલે ME શોધવાના છે. તો તમને ખબર છે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે M બરાબર MO ગુણ્યા ME હોય તો ME બરાબર શું થઈ જાય? ME બરાબર શું થઈ જાય? M ભાગ્યા MO થઈ જશે. 30 છેદમાં શું થઈ જશે ભાઈ? 30 છેદમાં 5 તો 6 આવી જશે. જવાબ 6. ત્યારબાદ સાદા માઇક્રોસ્કોપ જે છે, રિપીટ પ્રશ્ન નંબર ઇનાઇટ છે 413 છે. સાદા માઇક્રોસ્કોપ જે છે એ સાદા માઇક્રોસ્કોપનો મેગ્નિફાઈંગ પાવર વધારવો હોય તો આઈપીસ કેવો હોવો જોઈએ? સાદા માઇક્રોસ્કોપનો મેગ્નિફાઈંગ પાવર વધારવો હોય તો આઈપીસ કેવો હોવો જોઈએ? આઈપીસ પાવર, મેગ્નિફાઈંગ પાવર M ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ D/F. તો F કેન્દ્ર લંબાઈ જેમ નાની એમ મોટવણી વધારે મળશે. આઈપીસ જે છે એની કેન્દ્ર લંબાઈ, સાદું માઇક્રોસ્કોપ કીધું છે, એમ જોતા હોય મોટા તો આ F જે છે એ નાના હોવા જોઈએ, આઈપીસની કેન્દ્ર લંબાઈ નાની હોવી જોઈએ. જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એમાં ઉલટું છે, આઈપીસ જે છે એ મોટો હોય છે અને ઓબ્જેક્ટિવ નાનો હોય છે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં આ જે વસ્તુ તરફ જે છે એ લેન્સ નાનો હોય છે અને આંખ તરફનો લેન્સ જે છે એ મોટો હોય છે. પણ અહીંયા ફક્ત સાદા માઇક્રોસ્કોપ માટે વાત કરી છે એટલે F નાનો હોવો જોઈએ, નાની કેન્દ્ર લંબાઈવાળો હોવો જોઈએ, નાની કેન્દ્ર લંબાઈવાળો. જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે એની ટ્યુબ લંબાઈ 105 સેન્ટીમીટર છે. સામાન્ય સ્થિતિમાં મોટો શક્તિ M20 છે. તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી? અહીંયા સરસ મજાનો પ્રશ્ન છે, બંને આવી જાય છે. એક તો તમને એમ કીધું છે કે FO પ્લસ FE બરાબર કેટલા છે? તો કે 105 છે. બીજું શું કીધું છે? FOના છેદમાં FE બરાબર કેટલા છે? તો કે 20 છે. તો આ બેનો ભાગાકાર 20 છે. તો આમાં આપણે શોધવાનું શું છે? ઓબ્જેક્ટિવનું. તો આમાંથી FE ને કરતા કરો તો FE બરાબર શું થઈ જાય? FOના છેદમાં 20 થાય. એ FEની કિંમત અહીંયા મૂકો, તમે આ સૂત્રમાં મૂકો તો FO પ્લસ FO છેદમાં 20 બરાબર 105. તો અહીંયા શું થશે? 20 ને 1 21 FO બરાબર 20 આજુબાજુ ગુણાકારમાં આવી જશે એટલે 105 ગુણ્યા 20. તો FO બરાબર 105 ગુણ્યા, અને આવી રીતે પણ કરી શકો 105 ગુણ્યા 20 ના છેદમાં 21, અથવા તો તમે આ બેનો સરવાળો 105 છે, ભાગાકાર 20 છે, તો કઈ સંખ્યા વડે ભાગાકાર કરવાના? તો કે 100 ભાગ્યા 5 કરો એટલે 20 થાય અને 100 વત્તા 5 કરો એટલે શું થાય? FO પ્લસ FE થાય. એ રીતે પણ થાય. તો ઓબ્જેક્ટિવ જે છે એ મોટો હોય, ઓબ્જેક્ટિવ છે એ મોટો હોય એટલે 100 હોય, આઈપીસ કીધો તો 5 આવત. કેટલા આવત? 5. એ રીતે પણ થાય અને અહીંયા તમે ગણતરી કરીને પણ કરી શકો. બંને રીતે જવાબ આપી શકાય. નેક્સ્ટ પ્રશ્ન છે અહીંયા કેટલા નંબર? 16 નંબર સ્કીપ દેખાય છે અહીંયા. 15 નંબર, હા 15 નંબર બાકી છે. 15 નંબર, અંતર્ગો અરીસાની અક્ષ પર 25 સેન્ટીમીટર અંતર એક વસ્તુ રાખેલ છે. અરીસાની કેન્દ્ર લંબાઈ 21 સેન્ટીમીટર હોય તો મળતું લેટરલ મેગ્નિફિકેશન 20 સુધારવાના છે. આગળ આવેલો છે જૂના કોર્સમાં, અહીંયા 20 સેન્ટીમીટર કરવાના છે. બરાબર. લેટરલ મેગ્નિફિકેશન M શોધવા છે. M બરાબર Fના છેદમાં F માઇનસ U. સિમ્પલ. અરીસાની કેન્દ્ર લંબાઈ 20 લઈ લેવાની, છેદમાં 20 માઇનસ 25. બરાબર. તો શું થઈ જશે? 20 ના છેદમાં 5 એટલે 4. કેવા? -4. એના પછીનો આગળ આવી ગયો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. એટલે આ શું આપેલા છે? FO આપેલા છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ. FE આપેલી છે ટેલિસ્કોપનો અનુક્રમે મેગ્નિફિકેશન અને ઓપ્ટિકલ લંબાઈ શોધવાની છે. એક વખત FO ભાગ્યા FE કરવાની છે અને એક વખત FO પ્લસ FE કરવાના છે. FO પ્લસ FE એટલે 201 વાળા બે ઓપ્શન છે, તો બેનો ભાગાકાર કરવાનો છે. 200 ભાગ્યા 1 એટલે આ ઓપ્શન આવશે. એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 144 છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 છે. ટેલિસ્કોપની મોટો શક્તિ આમાં પણ એમ કરવાનું છે. M બરાબર FO ભાગ્યા FE અને FO પ્લસ FE કરવાના છે. FO ભાગ્યા FE 144 ભાગ્યા 6 કરવાના અને 144 પ્લસ 6 કરવાના. તો 150 વાળા 2 છે, તો 144 ભાગ્યા 6 છે એ 24 આવે. આ આવે. બરાબર. જોઈને જ ખબર પડી જાય. ત્યારબાદ
418 એક નાના ટેલિસ્કોપની આ પણ એવો જ છે. એફઓ આપ્યા છે, એફઈ આપ્યા છે. આ ટેલિસ્કોપની મોટો શક્તિ તો આમાં પણ એમ જ કરવાનું છે. એફઓ છેદમાં એફઈ એટલે 140/5 કરવાનો છે અને 140 અને 5નો સરવાળો કરવાનો છે. તો અહીંયા તો ફક્ત મોટો શક્તિ જ્યારે સામાન્ય સ્થિતિમાં અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય ત્યારે બેનો ભાગાકાર કરવાનો છે. એફઓ છેદમાં એફઈ બેનો ભાગાકાર કેટલો આવશે? 28. કેટલો આવશે? 28. બેનો ભાગાકાર. જો ટ્યુબ લંબાઈ કહીએ તો 145 આવશે બેનો સરવાળો. ત્યારબાદ હવાની સાપેક્ષ કાચનો વક્રી પૂર્ણાંક આપ્યો છે 1.8. તો કાચની સાપેક્ષે હવાની સાપેક્ષે કાચનો કહીએ તો એનજી એ કહેવાય. એ એટલે એર, એનજીના છેદમાં એને. પણ કાચની સાપેક્ષે હવાનો કહીએ તો એન એ જી કહેવાય. તો એન એ અંશમાં આવી જશે, એનજી છેદમાં આવી જશે. તો 1.8 નો વ્યસ્ત થઈ જશે, 1/1.8 થઈ જશે. તો 1/1.8 ને 0. સમથિંગ 0 વાળો એક જ ઓપ્શન છે. પૂર્ણાંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ ક્રાંતિકોણ જેટલો થાય ત્યારે વક્રીભવન કોણ કેટલો થાય? વક્રીભવન કોણ ક્રાંતિકોણ તમને ખબર છે. ક્રાંતિકોણ આપાત કોણ ક્રાંતિકોણ હોય ત્યારે વક્રીભૂત કોણ 90 અંશનો હોવો જોઈએ. લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર અથવા મીટર ઇન્વર્સ પણ થાય. ડાયોપ્ટર અથવા મીટર ઇન્વર્સ પણ કહેવાય. ત્યારબાદ બે સમતલ અરીસાને પરસ્પર લંબરૂપે રાખી તેના ખૂણા લંબ દ્વિભાજક પર મૂકેલી વસ્તુ હોય એના પ્રતિબિંબ ખાલી જગ્યા મળે. થીટા કેટલો છે? 90. તો આપણી પાસે લંબ દ્વિભાજક પર મૂકવાથી મળતા પ્રતિબિંબની સંખ્યાનું સૂત્ર છે 360 છેદમાં થીટા -1. તો 360 ભાગ્યા કેટલા કરશો? 90 -1. તો અહીંયા 9 ચોક 36, 4 - 1 એટલે 3. કેટલા પ્રતિબિંબ મળશે? 3 પ્રતિબિંબ મળશે. બરાબર. અને લંબ દ્વિભાજક પર ન હોય તો 360 ભાગ્યા થીટા મળશે. ત્યારબાદ અહીંયા આપેલું છે યંગના પ્રયોગમાં λ1 તરંગ લંબાઈથી 8મી પ્રકાશી શલાકા λ2 તરંગ લંબાઈથી 9મી પ્રકાશી શલાકાના સ્થાને મળે છે. 8મી અને 9મી સુધારેલું છે. તો λ1 અને λ2 કેટલા હોઈ શકે? તો તમને ખબર છે n1 λ1 બરાબર n2 λ2 કરવાના છે. તો n1 λ1 બરાબર n2 λ2 કરીએ તો અહીંયા પહેલા અંશમાં રાખીએ λ1 છેદમાં λ2. તો અહીંયા શું થઈ જશે? n2 છેદમાં n1. n2 કેટલા છે? 9મી. n1 કેટલા છે? 8મી. તો 9/8. તો અહીંયા 4 ઓપ્શન છે એમાંથી મેચ કરવાના છે. λ1 અને 9/8 એટલે 9×5 = 45. 8×5 = 0 0. 450 છેદમાં 400 એવું થાય છે. 450 છેદમાં 400. તો એ ઓપ્શન આવશે 450 છેદમાં 400. ત્યારબાદ બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા અને સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં ત્રિપરિમાણમાં પ્રસરતા તરંગોના તરંગ અગ્રનો આકાર. બિંદુવત ઉદ્ગમ કીધું છે એટલે આકાર કેવો છે? ગોળાકાર. ગોળાકાર તરંગ અગ્ર પર 15 λ અંતરે રહેલા કણો વચ્ચેનો કળા તફાવત. 15 λ અહીંથી આમ કીધું હોત 15 λ બધી બાજુ 15 λ તો ગોળાકાર તરંગ અગ્ર પર બધા સમાન કળામાં હોય. સમાન કળામાં હોય તો કળા તફાવત કેવો થાય? 0 થાય. પણ 15 λ અંતરે રહેલા બે કણ વચ્ચે કીધું હતું. બે કણ વચ્ચે 15 λ અંતરે રહેલા બે કણ વચ્ચે કીધું હોત તો શું આવત? તો કે λ એ 2π. તો 15 λ એ કેટલો? તો કે 15 λ એ 30π થઈ જાય. તો 30π આવત. 15 λ અંતરે રહેલા કણો વચ્ચેનો કીધો છે ગોળાકાર તરંગ અગ્ર પાસે એટલે કેન્દ્રથી 15 λ અંતરે તો 0 આવશે. અને 15 λ અંતરે રહેલા બે કણો વચ્ચેનો કળા તફાવત કીધો હોત તો શું આવે? 30π આવે. હાઇગેન્સનો તરંગવાદનો સૌથી અગત્યનો મુદ્દો. હાઇગેન્સ છે એના તરંગવાદનો સૌથી અગત્યનો મુદ્દો માત્ર યાંત્રિક તરંગોને લાગુ પડે, માત્ર બિનયાંત્રિક તરંગોને લાગુ પડે, માત્ર સંગત તરંગોને લાગુ પડે, આની લાગુ પડે, આની લાગુ પડે, આની લાગુ પડે. તો બધા જ પ્રકારના તરંગોને લાગુ પડે. એના પછી કાચનો વક્રી ભવનાંક 1.9 છે. કાચનો વક્રી ભવનાંક 1.9 છે. ડી જાડાઈના સ્લેબમાંથી પસાર થતા પ્રકાશનો સમય ટી છે. 1.5 ડી લેવલ સુધી પારદર્શક બીકરમાં ભરેલા પાણીમાંથી પસાર થતા લાગતો સમય સમાન છે. તો પાણીનો વક્રી ભવનાંક કેટલો? સમય બંને સમાન છે. તો આપણે પહેલાં તો આવું કરીએ. n = c/v સૂત્ર છે. c વેગને કહી દે, અંતરના છેદમાં સમય. તો ટીને કરતાં કરીએ તો n/d/c. હવે આપણે આ બંને સૂત્રને સરખાવી. સમય સમાન છે તો આને n1d1/c બરાબર n2d2/c કરીએ. તો n1 પહેલાં કેટલા છે? n1 1.9 છે. ત્યારે અંતર કેટલું છે? d1 d છે. c તો ઉડી ગયા. n2 કેટલા છે? તો કે શોધવાના છે. d2 કેટલા છે? તો કે 1.5 d છે. બે બાજુથી d ગયા તો n2 બરાબર શું હોય? 1.9 ભાગ્યા 1.5. તો 1.9 ભાગ્યા 1.5 કરીએ તો 1.33 જેવું થવું જોઈએ. બરાબર, 1.33 જેવું થતું હોવું જોઈએ.
1.26 થશે, 1.33 નહીં થાય, 1.27 જેવું થશે. ટૂંકમાં 1.9 ભાગ્યા 1.5 છે એ જવાબ આવશે. અહીંયા નજીકના મૂલ્ય છે 1.27 ને 1.33, એટલે કેલ્ક્યુલેટરની જરૂર પડશે. અહીંયા 1.27 જેવું થશે, 1.9 ભાગ્યા 1.5. ત્યારબાદ 428 1.5 વક્રી ભવનાકવાળા કાચના 2 સેન્ટીમીટર જાડાઈના સ્લેબમાંથી જેટલા સમયમાં પ્રકાશ પસાર થાય છે તેટલા સમયમાં 2.25 સેન્ટીમીટરના માધ્યમમાં પસાર થાય છે. સેમ છે. અહીંયા D1ની જગ્યાએ 2 સેન્ટીમીટર મૂકવાના છે, અહીંયા N1ની જગ્યાએ 1.5 મૂકવાના છે. તેટલા સમયમાં એટલે કે અહીંયા D2 છે એની જગ્યાએ 2.25. આ સેમ દાખલો છે. 2 સેન્ટીમીટર ગુણ્યા 1.5 આવું થશે, 2 સેન્ટીમીટર ગુણ્યા 1.5 છેદમાં 2.25 એવું થશે. બરાબર, એટલે જવાબ આવશે 4/3. સેમ છે. આ જ રીતે ચોક્કસ રંગના હવામાં 1 મિલીમીટર અંતરના સેમ આગળ આવી ગયો, સેમ. બરાબર, 5000 એંગસ્ટ્રોમ ભાગ્યા 1.25 કરતા હતા એટલે 4000 એંગસ્ટ્રોમ આગળ આવી ગયું છે, રિપીટ થયો છે. ત્યારબાદ આપણે વાત કરીએ 430 નીચેનામાંથી કયા તરંગોમાં વ્યતિકરણ મળી શકે? વ્યતિકરણ તો ભાઈ લંબગતમય થાય, સંગતમય થાય, વિદ્યુતચુંબકીય તરંગમય થાય, એટલે કે ઉપરના બધા જમાં વ્યતિકરણ થાય. ત્યારબાદ તરંગોનો કંપ વિસ્તાર 3 ગણો કરવામાં આવે તો તીવ્રતા કેટલા ગણી થાય? તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં 3નો વર્ગ 9 ગણી થઈ જશે. કેટલા ગણી થઈ જશે? 9 ગણી. બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર I1/I2 બરાબર 1/9 આપેલું છે. જો આ તરંગનું વ્યતિકરણ થાય તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતા શોધવાની છે. બરાબર, મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાના સૂત્રો અહીંયા તમને કહું છું. Imax બરાબર I1 + I2 આવશે પ્લસ 2√I1 આવશે. છેદમાં I મિનિમમ જોઈ છે તો છેદમાં આવશે I1 + I2 માઇનસ 2√I1 આવશે. તો આમાં કિંમત મૂકતા જાય I1 1 છે, 1 + 9 + 2 1 × 9 છેદમાં 1 + 9 માઇનસ 2 × 1 × 9. તો ઉપર 9 ને 1 10, 9 દુ 18, 18 ને 10 28 થાય છે. નીચે કેટલા થાય છે? 9 ને 1 10, 9 દુ 18. વર્ગમૂળ કરવાનું છે ને, અહીં 3 થશે, વર્ગમૂળ અહીં 3 થશે, 3 દુ 6, 9 ને 1 10, 6, 16 થશે. કેટલા થશે? 16. વર્ગમૂળ કરવાનું છે, √I કરવાનું છે. 1 અહીં 3 આવશે, અહીં 3 આવશે, એટલે અહીંયા 16. 9 ને 1 10, 10 માંથી 3 દુ 6 જાય એટલે 4. તો 4/1 છે ઓપ્શન, 4/1. ત્યારબાદ 433 બે સુશોભિત તરંગોનો કંપ વિસ્તાર આપ્યો છે 5/2. તેમની ઉદ્ભવતી સ્થિત વ્યતિકરણ પાથ માટે સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે સલાહકાર તીવ્રતા. અહીંયા પણ એમ છે કંપ વિસ્તાર છે તો અહીંયા ડાયરેક્ટ પણ કરી શકો Imax / I મિનિમમ. તો તમને ખબર છે મેક્સિમમ એટલે કંપ વિસ્તારનો સરવાળો, બે કંપ વિસ્તારનો સરવાળો A1 + A2 એનો સ્ક્વેર. મિનિમમ એટલે બે કંપ વિસ્તારની બાદ બાકી A1 - A2 એનો સ્ક્વેર. તો કંપ વિસ્તાર અહીં 5 ને 2, 5/2 છે તો 5 ને 2 7, 7નો વર્ગ 49 છેદમાં 5માંથી 2 જાય 3, 3નો વર્ગ 9, 49/9 આવશે. એ રીતે કરી શકો. 434 શું કીધું છે? નીચે આપેલા સૂત્રો પૈકી સાચું સૂત્ર પસંદ કરવાનું છે. કળાનો તફાવત બરાબર તરંગ સદિશને K કહેવાય, તફાવતને લેમડા કહીએ, કળાનો તફાવત 2π કહેવાય. તો K બરાબર 2π/λ એ સાચું થાય. બીજા ઓપ્શન જ નથી. કળાનો તફાવત 2π × પથ તફાવત નહીં, આ ખોટું છે. પહેલું જ સાચું થઈ જાય છે. K = 2π/λ. તો 2π ને કળા તફાવત કહેવાય, લેમડા પથ તફાવત કહેવાય, K તરંગ સદિશ કહેવાય. તો પહેલું જ સાચું થઈ જાય છે. ત્યારબાદ 435 સહાયક વ્યતિકરણના પથ તફાવતના પદમાં શરત N 0 થી ચાલુ થાય છે. N 0 થી ચાલુ થાય છે તો શું ઓપ્શન આવશે? C પથ તફાવત N N 0 થી ચાલુ થાય સહાયક માટે. 336 એક બિંદુએ સંપાત થતા સમાન તરંગલંબાઈવાળા બે તરંગો વચ્ચે પથ તફાવત, બે તરંગો વચ્ચેનો પથ તફાવત 13λ છે ભાઈ. તો તે બિંદુ ખાલી જગ્યા પ્રકારનું અને ખાલી જગ્યા પ્રકારનું વ્યતિકરણ રહેશે. પથ તફાવત 13λ છે તો પહેલાં આપણે આવું કરવાનું, સહાયક વ્યતિકરણને Nλ સાથે 13λને સરખાવીએ. અહીંયા સીધો જ મેળ આવી જાય છે. N સીધો પૂર્ણાંકમાં છે એટલે સહાયક વ્યતિકરણ 13λ થશે. જો અહીંયા N અપૂર્ણાંકમાં હોય અથવા તો આની કળા તફાવતની શરત આપી હોય તો ઘણી વખત તમારે આને 2n - 1 λ/2 સાથે સરખાવવી પડે અને આપણે પૂર્ણાંકમાં N લેવો પડે. આમાં આની સાથે સરખાવશો તો આ N અપૂર્ણાંકમાં આવશે એટલે કે વિનાશક વ્યતિકરણ નથી થતું. અહીંયા સહાયક વ્યતિકરણ અને 13મું પ્રકાશિત સલાહકાર મળશે. બરાબર, 13મા ક્રમનું જ થશે. ત્યારબાદ 37મો છે. અહીંયા તમે જોઈ શકો છો યંગના વ્યતિકરણના પ્રયોગમાં 640 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ વાપરતા સલાહકારની પહોળાઈ બીટા મળે છે. આ લેમડા વાપરેલો છે. સલાહકારની
પહોળાઈ બીટા ડેશ આટલી મળે નો ઘટાડો મેળવેલો હોય તો તરંગ લંબાઈ કેટલી થશે? તરંગ લંબાઈવાળો પ્રકાશ વાપરવો જોઈએ. બીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે લેમડા ડીના છેદમાં સ્મોલ ડી. તો આને બીટા 1 કહી દે, આને લેમડા 1 કહી દે. તો બીટા 2 ઇઝ ઇક્વલ ટુ લેમડા 2 ડીના છેદમાં ડી થાય. લેમડા 2 ને શોધવાના છે. બીટા 1 રાખો, therefore લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ બીટા 2 ના છેદમાં બીટા 1 ઇન્ટુ લેમડા 1. બીટા 2ની જગ્યાએ મૂકશો 0.9 ગુણ્યા 10⁻⁴. બીટા 1ની જગ્યાએ મૂકશો 2.4 ગુણ્યા 10⁻⁴. 10⁻⁴ કેન્સલ. લેમડા 1 640. તો અહીંયા 2.4 0.9 અને 640 બરાબર. તો 2.4 મૂકો તો કેટલા થશે? તો જવાબ અહીંયા મેળે નથી આવતો. તો એનો મતલબ અહીંયા આપણે કંઈક ભૂલ કરીએ છીએ. પહોળાઈમાં 0.9 ગુણ્યા 10⁻⁴ મીટરનો ઘટાડો, એટલે કે આ જે મૂળ છે એમાંથી 0.9 બાદ કરવાના છે. એટલે કે 24માંથી 9 બાદ કરીએ એટલે 2.4માંથી 0.9 બાદ કરીએ તો આવશે 1.5 લેવાના છે. એટલે ઉપરની જે સંખ્યા છે અહીંયા બીટા 2 જે છે એ કેટલા લેવા પડશે? 1.5 ગુણ્યા 10⁻⁴. છેદમાં છે 2.4 ગુણ્યા 10⁻⁴. અને લેમડા 1 તો એ જ છે 640. હવે તમારે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવી જશે. ત્યારબાદ આપણે જોઈએ 438. એમાં શું કીધું છે? વિવર્તન એટલે શું? તરંગ અગ્રનું વળાંક લેવું, અંતરાય નહીં રોકાયેલા મર્યાદિત તરંગ અગ્ર વડે નિપજતી અસર, તરંગ અગ્રનો વેગનો ઘટાડો, તરંગ અગ્રનું વિભાજન નીકળી જાય, તરંગ અગ્રનો વેગનો ઘટાડો નીકળી જાય. તો શું થયું? અંતરાય નહીં રોકાયેલા મર્યાદિત તરંગ અગ્ર વડે નિપજતી અસર. હા, કેમ? તો કે આ સ્લીટ છે, અહીંથી તરંગ અગ્ર આવે છે, આ મર્યાદિત વિસ્તાર છે, આમાંથી બહાર નીકળે છે આટલા સાંકડા ભાગમાંથી. તો એ નિપજતી મર્યાદિત અસર જે છે એ આવશે અંતરાયથી નહીં રોકાયેલા મર્યાદિત તરંગ અગ્ર. અંતરાયથી નહીં રોકાયેલા, અંતરાય એટલે અડચણથી નહીં રોકાયેલો આ જે ભાગ છે એનાથી નિપજતી અસર, એટલે બી ઓપ્શન આવશે. ત્યારબાદ 439 લાલ રંગ વડે મળતી વિવર્તન ભાતને બદલે જાંબલી રંગ વડે મળતી વિવર્તન ભાત મેળવવા માટે. તો કે વિવર્તન જે છે એ વિવર્તન શું છે? તો કે લેમડા પણ ડી છે. તો લાલમાંથી જાંબલી એટલે કે શું કર્યું? તરંગ લંબાઈ ઘટે. તરંગ લંબાઈ ઘટે તો વિવર્તન ભાત કેવી થવાની છે? સાંકડી થવાની છે. ઘટે. વિવર્તન ભાત જે છે એ સાંકડી થશે. ત્યારબાદ 440. એક સ્લીટથી થતા વિવર્તનમાં n ક્રમના ન્યૂનતમ માટેની શરત. ન્યૂનતમ માટેની કીધી છે તમને ખબર જ છે, n લેમડા સહાયક વ્યતિકરણની જેવી છે એવી ન્યૂનતમની છે. ત્યારબાદ 41. ફ્રોનહોફર વિવર્તનમાં જેમ શલાકાઓનો ક્રમ વધતો જાય છે તેમ શલાકાની પહોળાઈ અને તીવ્રતા વધતી જાય છે. શલાકાની પહોળાઈ અને તીવ્રતા ઘટતી જાય છે. શલાકાની મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બમણી હોય, પછી તીવ્રતા વધારે હોય, ક્રમશઃ પહોળાઈ અને તીવ્રતા ઘટતી જાય છે. ત્યારબાદ 442. ફ્રોનહોફર વિવર્તનમાં આપાત પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ છે. પ્રથમ ન્યૂનતમ ત્રિશંશના કોણે મળે છે? મધ્યસ્થ અધિકતમનો ખૂણો શોધવાનો છે. મધ્યસ્થ અધિકતમનો કોણ. તો આપણે અહીંથી કરીએ એટલે જગ્યા પૂરતી મળે. આપણી પાસે સૂત્ર છે. પહેલાં તો અધિકતમ કીધું છે. ન્યૂનતમનો ત્રિશંશના કોણે મળે છે? આપાત પ્રકાશની તરંગ અધિકતમનો કોણ કીધો છે. બરાબર. બંને શરતનું પાલન કરીએ. પહેલાં ન્યૂનતમની શરત મૂકીએ. ન્યૂનતમ માટે તો ન્યૂનતમ માટે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમડા. તો પ્રથમ ન્યૂનતમના nની જગ્યાએ 1 અને સાઇન 30 મૂકીએ બરાબર લેમડા. સાઇન 30ની કિંમત 1/2 તો d/2 લેમડા બરાબર d/2 મળ્યા. હવે અધિકતમની શરત મૂકીએ તો અધિકતમમાં શું થશે? અધિકતમમાં તમને ખબર છે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2n + 1 લેમડા/2. લેમડાની જગ્યાએ મૂકીએ d/2 તો 2n + 1 d/4 થઈ જશે. અહીંયા ડી સાઇન થીટા ડી કેન્સલ. અને એનની જગ્યાએ કેટલા મૂકવાના છે? મધ્યસ્થ અધિકતમથી તો મધ્યસ્થ અધિકતમ જ કીધું છે એટલે 1 મૂકશું તો અહીંયા શું થઈ જશે? 1 2 ને 1 3 3/4 સાઇન થીટા બરાબર 3/4 તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ
3/4 સાઇન ઇન્વર્સ 3/4 છે ઓપ્શન સાઇન ઇન્વર્સ 3/4. ત્યારબાદ 443 55 નેનોમીટર તરંગલંબાઈવાળા પ્રકાશ દ્વારા 0.55 મિલીમીટર પહોળાઈની સ્લિટ દ્વારા મળતા વિવર્તનમાં પ્રથમ ક્રમની મહત્તમનો વિવર્તન કોણ કેટલો? પ્રથમ ક્રમની મહત્તમનો વિવર્તન કોણ? તરંગલંબાઈ આપી છે, પ્રકાશ દ્વારા પહોળાઈની સ્લિટ આપી છે, એટલે કે આ લેમડા આપેલો છે, આ સ્લિટની પહોળાઈ ડી આપ્યું છે અથવા એ આપ્યું છે. મળતા વિવર્તનમાં પ્રથમ ક્રમના મહત્તમ પ્રથમ ક્રમનું મહત્તમ અહીંયા આપણે જે સૂત્ર કીધું ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2n+1 λ/2. એમાં ડીની જગ્યાએ મૂકશું 0.55, બરાબર. સાઇન થીટા શોધવાનું છે 2, એની જગ્યાએ 1+1 અને લેમડાની જગ્યાએ મૂકશું 55/2 નેનોમીટરમાં. આ મિલીમીટરમાં છે, ઓલી બાજુ નેનોમીટરમાં છે, તો આને ગુણ્યા 10⁻³ કરી નાખીએ, આને ગુણ્યા 10⁻⁹ કરી નાખીએ. રેડી? હવે અહીંયા 10⁻5 કરી નાખીએ તો 55 કેન્સલ, 10⁻5 કેન્સલ કરી નાખીએ તો અહીંયા વધશે 10⁻4, અહીં 2 ને 1 3, 3/2 ગુણ્યા 10⁻4 વધ્યા, અહીંયા વધે છે સાઇન થીટા, તો 3/2 ને કહેવાય 1.5 ગુણ્યા 10⁻4 સૂક્ષ્મ છે એટલે 0.00015 જેવું થાય, 0.015 0.00015 બી ઓપ્શન આવી જશે, બરાબર. 0.015 સાઇન થીટા બરાબર થીટા લઈ શકાય, સૂક્ષ્મ ખૂણો છે એટલે. ત્યારબાદનો પ્રશ્ન આપણે આગળ આવી ગયેલો છે. આ એંગસ્ટ્રોમ છે વાળો પ્રકાશ સ્લિટ પર આપાત કરતા 4 અંશના કોણે મધ્યસ્થ અધિકતમની બંને બાજુએ પ્રથમ ન્યૂનતમ રચાતી હોય તો સ્લિટની પહોળાઈ શોધવાની છે. સ્લિટની પહોળાઈ ડી શોધવાની છે, અત્યારે કીધું એ જ. બંને બાજુએ પ્રથમ ન્યૂનતમ રચાતી, ન્યૂનતમની શરત ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમડા. આ જે શરત કીધી આમાંથી આપણે ડીને કરતા કરીએ. પ્રથમ એટલે લેમડા એમનામ, લેમડાની કિંમત આપેલી છે, કેટલી છે 6980 ગુણ્યા 10⁻10 એંગસ્ટ્રોમને ફેરવા, પછી છેદમાં સાઇન 4 ડિગ્રી. આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ આવશે 0.2, બરાબર. 0.2 જવાબ આવી જશે. ત્યારબાદ I0 તીવ્રતાવાળા અધ્રુવીભૂત પ્રકાશના માર્ગમાં 2 પોલેરોઇડને એવી રીતે મૂકેલ છે કે જ્યારે પોલેરોઇડના પ્રકાશને નિર્ગમન પામતો નથી. જો આ 2 પોલેરોઇડની વચ્ચે ત્રીજી પોલેરોઇડને પ્રથમ પોલેરોઇડની દગક સાથે થીટા ખૂણે મૂકવામાં આવે તો છેલ્લો પોલેરોઇડમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા છેલ્લા પોલેરોઇડ I0 તો આપાત કરેલી છે, I આપાત કરેલી હોત તો ચોથા ભાગની થતી હતી. I0ની જે છે આપાત કરેલી છે, પહેલા પોલેરોઇડમાં I0/2 થાય, પછી એનો ચોથો ભાગ થાય, I0/2નો ચોથો ભાગ I0/8 થઈ જશે. કેટલી થઈ જશે? I0/8. આપણે પાઠ્યપુસ્તકમાં જે છે એમાં I0/4 આવે છે, ઉદાહરણ જે છે એમાં દાખલ થતી I હતી, એટલે દાખલ થતી I હતી એ Iના આપણે I0 લેતા હતા, અહીંયા દાખલ થતી I0 છે તો આવે છે એ I0/2 અને એની થશે I0/8. જ્યારે પાઠ્યપુસ્તકમાં I દાખલ થાય છે એની I0 થતી હતી અને પછી મળતી હતી એ I0/4 મળતી હતી, બરાબર. એટલે અહીંયા એ પ્રમાણે સમજવાનું છે. ત્યારબાદ એકબીજાથી ઉપર મૂકેલ પોલેરાઇઝર પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં બંને પોલેરાઇઝરની વચ્ચે કેટલો કોણ રાખવો જોઈએ કે જેથી પારગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતાં 1/3 ગણી થાય. 1/3 ગણી I બરાબર I0/2 cos² થીટા. આપણે પહેલી પોલેરોઇડમાંથી જે આવે છે એને કહી દીધું I0/2. આ I2 જે છે એ ત્રીજા ભાગની છે, I0/3 I0/2 cos² થીટા, I0 કેન્સલ, તો 2/3 cos² થીટા. તો અહીંયા 2/3 cos² થીટા અહીંયા તમારે નેચરલ સાઇનમાં અથવા નેચરલ કોસમાં તમારે જોવું પડશે, બરાબર. અહીંયા તમે વર્ગમૂળ કરશો અને પછી cos થીટા મેળવી શકશો અથવા નેચરલ સાઇનમાં જોવું પડશે. ત્યારબાદ 448 નીચેનામાંથી કયા તરંગોમાં વ્યતિકરણ મળી શકે? વ્યતિકરણ સંગતમાં મળી શકે, લંગતમાં મળી શકે, વિદ્યુતચુંબકમાં મળી શકે, બધામાં મળી શકે. 2 પ્રકાશ તરંગોના સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે તો પરિણામી તરંગનો કંપવિસ્તાર આનો 4 છે, આનો 3 છે, તો બંને માટે પાયથાગોરસ વાપરી દઈએ. તરંગોના સ્થાનાંતર π/2 ને ધ્યાનમાં લેવું પડશે. 2 પરસ્પર લંબ છે, પરિણામી તરંગનો કંપવિસ્તાર તો શું થશે? 5 જ થશે, લંબ જ છે. એક E1 છે, એક E2 છે, બે વચ્ચેનો કડા તફાવત π/2 છે, તો
તો પરિણામી કંપ વિસ્તાર શું થશે? એ બરાબર A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેરનું વર્ગમૂળ, એમ 3નો વર્ગ 4નો વર્ગ એના સરવાળાનું વર્ગમૂળ 5. તરંગનો કંપ વિસ્તાર 3 ગણો કરતાં તરંગની તીવ્રતા થાય. કંપ વિસ્તાર 3 ગણો કરો તો તીવ્રતા 9 ગણી થાય. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલા માટે. બરાબર. સ્થિત વ્યતિકરણ માટેની સૌથી અગત્યની શાન એ છે કે ઉદ્ગમો કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ ઉદ્ગમો હોવા જોઈએ, તો જ સ્થિત વ્યતિકરણ થઈ શકે, નહીં તો સ્થિત વ્યતિકરણ શક્ય નથી. યંગના પ્રયોગમાં બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર અંતર 2 mm છે. તો મધ્યમાનથી ત્રીજી અપ્રકાશિત સલાકાનું અંતર, બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર 2 mm છે. બરાબર. એટલે બીટા જે છે એ 2 mm આપી દીધું છે. તો આપણે જે શોધવાનું છે એ મધ્યસ્થ અધિકતમથી અંતર શોધવાનું છે. XD/D બરાબર n, કેવું કીધું? અપ્રકાશિત, એટલે 2n -1 λ/2. તો xને કરતાં કરીએ 2, nની જગ્યાએ કેટલા મૂકશું? 3 -1 લેમ્બડા, કેપિટલ D અહીંયા, સ્મોલ d અહીંયા, λD/D ને આપણે 2 કહીશું, 2 mm. 3 × 6, 6માંથી 1 જાય 5 mm. અહીંયા 2 mm ગયા તો 5 mm જવાબ આવી જાય છે, સીધો જ 5 mm. ત્યારબાદ 53 શું કહે છે? તો કે યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એટલે કે D/2 કરવામાં આવે, અને સ્લિટ અને પડદા વચ્ચે કેપિટલ D વચ્ચેનું અંતર બમણું કરવાનું, કેપિટલ D બમણા કરવામાં આવે. તો શું થાય? તો કે બીટા બરાબર λD/D. આને બમણા કરવાના, આને અડધા કરવાના, આના છેદમાં 2 થાય, આના ગુણાકારમાં 2 થાય, છેદનો છેદ અંશમાં થાય તો 4 ગણું થઈ જાય. શું થઈ જશે? 4 ગણી થઈ જશે. ત્યારબાદ યંગના પ્રયોગમાં જો એક સ્લિટ બીજી સ્લિટ કરતાં બમણી પહોળાઈની લેવામાં આવે, એક સ્લિટ બીજી સ્લિટ કરતાં બમણી પહોળાઈની લેવામાં આવે તો વ્યતિકરણમાં શું થાય? પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓની તીવ્રતા વધશે. પ્રકાશિત સલાકાઓની તીવ્રતા વધશે, અપ્રકાશિત સલાકાઓની તીવ્રતા શૂન્ય થશે. પ્રકાશિત સલાકાઓની તીવ્રતા ઘટશે અને અપ્રકાશિત સલાકાઓની તીવ્રતા વધશે. અપ્રકાશિતમાં થોડો ઘણો પ્રકાશ દેખાવા લાગશે અને પ્રકાશિત સલાકાઓની તીવ્રતા જે છે એ ઘટવા લાગશે. સી ઓપ્શન બંધબેસતો આવે છે. પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ v1 છે, તે ઘટ માધ્યમમાં I આપાત કોણે આપાત થઈ પસાર થાય ત્યારે તેનો વેગ v2 બને અને વક્રીભૂત કોણ r હોય તો પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ v1 છે, ઘટ માધ્યમમાં I આપાત કોણે આપાત થઈ પસાર થાય ત્યારે તેનો વેગ v2 બને છે. પાતળા માધ્યમમાં વેગ વધારે હોય ત્યારે આપાત કોણ મોટો હોય અને વક્રીભૂત કોણ નાનો હોય, વેગ નાનો હોય, ઘટ માધ્યમમાં વેગ નાનો હોય તો શું ઓપ્શન બી ઓપ્શન જ બેસતો આવશે. પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ આંકવું વળે અને ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય. એ જ રીતે અહીંયા એનું સાદુરૂપ આપી શકાય છે. ચેપ્ટર નંબર 11માં શરૂઆત કરીએ તો એક ધાતુની સપાટી પર આ શું છે? તરંગ લંબાઈનો. અહીંયા એચ જે છે એટલે આવૃત્તિ હોય, પ્રકાશ આપાત થાય છે તો તેની સપાટીમાંથી આટલી ઝડપ આ વી આપ્યા છે, ઝડપ આપી છે વી ધરાવતા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થાય છે. તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 શોધવાના છે. આ આવૃત્તિ આપેલી છે, તરંગ લંબાઈની આવૃત્તિ. આ વેગ v છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણું જે સૂત્ર છે આઈન્સ્ટાઈનનું, એનો કેટલી રીતે ઉપયોગ થાય? તો કે ઘણી વખત k max = hf, હું f કહીશ આવૃત્તિને, hf માઇનસ hf0, ઘણી વખત hf માઇનસ φ0, ઘણી વખત hf ને hc/λ કહેવાય માઇનસ φ0, ઘણી વખત hc/λ માઇનસ hc/λ0 કહેવાય. આ k મેક્સને શું કહેવાય? 1/2 mv² કહેવાય, vmax², ઘણી વખત ev0 કહેવાય. તો આવા જુદા જુદા ઘણા બધા સૂત્રો બને. તો કેવી રીતે યાદ રાખવાનું? આ બાજુમાંથી q આપ્યું છે, આટલામાંથી એક ઘટક આપ્યો હશે અને એક ઘટક આમાંથી આપ્યો હશે. આ 3 ભાગમાંથી આપેલા હશે. તો તમે જોઈ શકો છો આપાત થાય છે f આપેલો છે, આવૃત્તિ આપાત. આ જે છે એ આપાત છે, આપાત. આ વપરાતું છે વર્ક ફંક્શન અને આ છેલ્લે વધતું છે મળતું. તો આ આપાત થાય છે, સપાટીમાંથી ઉત્પન્ન થાય છે, એની ઝડપ આટલી છે, v આટલા છે. તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે? આ વપરાતું કેટલું? તો આમાં કયું સમીકરણ બંધબેસતું થાય છે? તો કે આને હું f કહી દઉં, આવૃત્તિ f, બરાબર, આવૃત્તિ f કહી દઈ, આને f0 કહી દઈ. તો તમને તરત ખબર પડી જવી જોઈએ આ ઝડપ આપેલી છે. તો આમાંથી આ ભાગ બંધબેસતો આવે છે, તો 1/2 mv² બરાબર hf માઇનસ hf0. તો h ને કોમન કાઢી આ બાજુ લઈ આવશો તો અહીંયા mv² / 2h થઈ જશે, અહીં f માઇનસ f0 થઈ જશે. f0 શોધવાના છે, તમારે કિંમત મૂકીને સાદુરૂપ આપવાના તમારે રહેશે. બરાબર. ત્યારબાદ
457 વર્ક ફંક્શનનું મૂલ્ય ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો તમે જાણો છો, ધાતુની જાત પર આધાર રાખે, ધાતુની સપાટીના પ્રકાર પર આધાર રાખે, ધાતુની સપાટી અને ક્ષેત્રફળ પર નહીં, ધાતુની જાત અને ધાતુની સપાટીના પ્રકાર પર આધાર રાખે. બરાબર, ધાતુની જાત અને ધાતુની સપાટીના પ્રકાર પર આધાર રાખે, ક્ષેત્રફળ પર નહીં. પછી જ્યારે ધાતુની પ્લેટ પર અમુક ખાલી જગ્યા મૂલ્યના આપાત પ્રકાશની આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. અમુક લઘુત્તમ મૂલ્યના આપાત પ્રકાશની આવૃત્તિને અમુક લઘુત્તમ મૂલ્યના આપાત પ્રકાશની આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. મોટાભાગની ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં પડે છે? મોટાભાગના તો પારજાંબલીમાં પડે, કેમ કે એની તરંગ લંબાઈ ઓછી અને આવૃત્તિ વધારે હોય છે. પારજાંબલીમાં પડે છે મોટાભાગની ધાતુ જે છે એની. પછી આલ્કલી ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા? આલ્કલી ધાતુ એક એવી છે કે જે દ્રશ્ય વિભાગમાં પડે છે. આલ્કલી ધાતુઓની થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો જે છે એ દ્રશ્ય વિભાગમાં છે. 4nu0 શું છે? આવૃત્તિ ધરાવતો પ્રકાશને nu0 જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુ પર આપાત કરવામાં આવે તો મહત્તમ ગતિ ઉર્જા, હમણાં કીધું એમ 3 આઈટમ છે. મહત્તમ ગતિ ઉર્જા એટલે આપણું મળતું 1/2mv². આપાત થતી hf, એફની જગ્યાએ 4nu0 મૂક્યા અને બહાર નીકળતી hnu0. તો 4nu0 માંથી 1nu0 જાય 4 માંથી, તો 3hnu0 વધે. તો આપણે શું શોધવાનું છે? ગતિ ઉર્જા મળી ગયું 3hnu0. જો ધાતુનું વર્ક ફંક્શન ફાઈ હોય, આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા હોય, વર્ક ફંક્શન ફાઈ કીધું, આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા હોય, તો કઈ શરત પડાય? ત્યારે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં. તમને ખબર છે Sc/λ આપાત પ્રકાશ છે એ ફાઈ કરતાં મોટા હોવા જોઈએ. તો આમાં લેમ્બડાને કરતાં કરો તમે તો Sc/φ લેમ્બડા નાના હોવા જોઈએ. લેમ્બડા Sc/φ કરતાં કેવા હોવા જોઈએ? નાના હોવા જોઈએ. ન થાય તેના માટે કીધું છે, સમજે છે? થાય એ માટે આ મોટા હોવા જોઈએ, થાય એ માટે આ લેમ્બડા નાના હોવા જોઈએ. ન થાય એના માટે કીધું છે. તો ન થાય Sc/λ ફાઈ કરતાં નાના હોય તો ન થાય. તો અહીં લેમ્બડાને કરતાં કરશો તો શું થશે? Sc/φ. એટલે અહીંયા આપણો આ ઓપ્શન છે થાય તેના માટે છે. બરાબર હોય તો પણ થવાની શક્યતા છે. થાય, આમાં પણ થાય, આમાં પણ થાય, આમાં ન થાય એના માટે આ છે, ન થાય એના માટે આ, ન થાય. બરાબર, ન થશે નહીં એમ પૂછ્યું છે, એટલે આ અત્યારે થશે નહીં એમ પૂછ્યું છે, એટલે લેમ્બડા ગ્રેટર ધેન વાળો ઓપ્શન આ ઓપ્શન. 63 લેમ્બડા ગ્રેટર ધેન λ0 તરંગ લંબાઈના 4 ફોટોન એક ધાતુ પર આપાત કરતા ખાલી જગ્યા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે. તમે જોઈ લીધું, તરંગ લંબાઈ છે એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી હોવી જોઈએ, આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. જ્યારે અહીંયા તરંગ લંબાઈ વધારે કીધી એટલે એક પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ત્યારબાદ અહીંયા બે ધાતુઓ જે છે એની થ્રેશોલ્ડ આવૃત્તિ 1/3 છે. તો તેમના વર્ક ફંક્શનનો ગુણોત્તર એટલો ને એટલો રહીએ ભાઈ, કેમ કે φ0 = hf0, એટલો ને એટલો રહેશે. બરાબર. એક ધાતુની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ 30d એંગસ્ટ્રોમ હોવા જોઈએ. અને જો ધાતુ પર 2000 એંગસ્ટ્રોમનું વિકિરણ આપાત થાય તો પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય, પ્રોટોનનું ઉત્સર્જન થાય, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, થતું જ નથી, કેમ કે તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી હોવી જોઈએ. તરંગ લંબાઈ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં ઓછી હોવી જોઈએ. પછી 3.2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર જેના દ્વારા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય તેવી મહત્તમ તરંગ લંબાઈનું મૂલ્ય. મહત્તમ આ શું છે? વર્ક ફંક્શન છે ભાઈ. ધાતુની સપાટી આ એ જ છે, ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરી શકાય તેવી મહત્તમ તરંગ લંબાઈનું મૂલ્ય. તો મહત્તમ તરંગ લંબાઈ કેટલી હોઈ શકે? તો તમને ખબર છે Sc/λ ને આપણે φ0 સાથે સરખાવી શકીએ. તો Sc/φ0 બરાબર શું થઈ જાય? લેમ્બડા થઈ જાય. તો આની કિંમત મૂકી દેવાની. આપણે શેમાં જવાબ જોઈ છે? ઇલેક્ટ્રોન વોલ્ટ એંગસ્ટ્રોમમાં જોઈ છે. એંગસ્ટ્રોમમાં જોતો હોય તો 12400 ભાગ્યા 3.2 એ કરશો એટલે 4 તેરી 12, 4000ની આજુબાજુ 3882 એંગસ્ટ્રોમ આવવો જોઈએ. ત્યારબાદ 467 એક ધાતુની સપાટી પર લીલો પ્રકાશ આપાત કરતાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જિત થાય છે, પણ પીળો પ્રકાશ આપાત કરતાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો ખાલી જગ્યાએ પ્રકાશ આપાત કરતાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. હવે ભાઈ લીલો છે, જાનીવાલી પીનારા, લીલાની આવૃત્તિ વધારે છે, પીળાની ઓછી છે.
પીળાની ઓછી છે, લીલાની વધારે છે, પીળાની ઓછી છે, બરાબર. તો જાનીવાલી પીનારા ઉષ્મીય વિકિરણો ઇન્ફ્રારેડ એની તરંગલંબાઈ વધારે હોય, આવૃત્તિ લીલા કરતાં ઓછી હોય. પાર રક્ત કિરણો એ પણ ઇન્ફ્રારેડ જ છે. રાતો પ્રકાશ એ પણ લાલ છે, એની લીલા રંગ કરતાં તરંગલંબાઈ વધારે હોય, આવૃત્તિ ઓછી હોય. વાદળી રંગની તરંગલંબાઈ ઓછી અને આવૃત્તિ વધારે હોય. એટલે એ ઓપ્શન જે છે એ સાચો છે, એ ઓપ્શન સાચો છે. એનાથી આપણને ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, બરાબર. પીળાથી થાય છે, લીલાથી થાય છે, પીળાથી નથી થતું. એટલા માટે લીલા કરતાં ઓછી તરંગલંબાઈ અને આવૃત્તિ વધારે હોવી જોઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનનું મહત્તમ ગતિ ઉર્જા, મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિથી સ્વતંત્ર છે? નહીં. આપાત વિકિરણની તીવ્રતાથી સ્વતંત્ર છે? હા, તીવ્રતાથી સ્વતંત્ર. મહત્તમ ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ બંને તીવ્રતાથી સ્વતંત્ર છે. ત્યારબાદ અહીંયા શું કીધું છે? ન્યુ 0 E વિરુદ્ધ વીના આલેખ. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો કીએ તો તમને ખબર છે H/E છે, પણ ઈનો ગુણાંક આની સાથે કહી દીધો છે, એટલે ખાલી H આવશે. V0 × E કીધા છે, બરાબર, × E કીધા છે એટલા માટે. ત્યારબાદ E ઉર્જા ધરાવતા ફોટોનની હવામાં તરંગલંબાઈ E = hc/λ. તો લેમ્બડા શું થાય? hc/E. 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાના ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ કીધી છે, ઉર્જા આપી છે, તો ડી બ્રોગલી તરંગલંબાઈવાળું સૂત્ર મૂકવું પડશે, h/√2m k, બરાબર. આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવી જશે. કેની જગ્યાએ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવાના છે. 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે આની કિંમત તમારે 6.6 × 10⁻34 મૂકી દેવાની. એચની કિંમત √2 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ જે છે, ઇલેક્ટ્રોનનું દળ અહીંયા 9.1 × 10⁻31 મૂકી દેવાના. અને તમારે આ 10 છે એને કિલોના 10⁻3 અને ઇલેક્ટ્રોન વોલ્ટના 1.6 × 10⁻19 મૂકવાના સાદુરૂપ આપવાનું રહેશે. ત્યારબાદ 66 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ, 66 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ કીધી છે. E = hf, fને કરતા કરીએ, Eના છેદમાં f, h E ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવાના. ત્યારબાદ 473 શું કહે છે? આ લેમ્બડા આપેલા છે. તરંગલંબાઈવાળા ગામા કિરણોના એક ફોટોનની ઉર્જા 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈવાળા વિકિરણના કેટલા ફોટોનની ઉર્જા જેટલી જશે? અહીંયા શું કીધું છે? આ લેમ્બડા આપેલો છે. ગામા વિકિરણના આ એંગસ્ટ્રોમમાં જવાબ છે. ફોટોનની ઉર્જા 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈવાળા વિકિરણના કેટલા ફોટોનની ઉર્જા જેટલી હશે? ફોટોનની સંખ્યા એટલે કે 1/λ શોધવા છે, બરાબર. 1/λ. તો પહેલાં આપણે બેની ઉર્જાની સરખામણી કરવી પડશે. hc/λ ફોર ગામા બરાબર n hc/ કેટલા 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈવાળા વિકિરણના કેટલા ફોટોનની ઉર્જા hc/λ, બરાબર. તો hc 11, તો nને કરતા કરીએ તો લેમ્બડાના છેદમાં લેમ્બડા ગામા, તો લેમ્બડા કેટલા છે? 5000 એંગસ્ટ્રોમને આપણે મીટરમાં ફેરવી નાખીએ, 5 × 10⁻7 છેદમાં છે 2.5 × 10⁻13. -13 હોવી જોઈએ, તરંગલંબાઈ કીધી છે એટલે પ્લસમાં ન હોય. તો 2 × 5 એટલે 2, અહીંયા ઉપર થશે એટલે 10⁶. 2 × 10⁶ છે. ત્યારબાદ જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેના સમાન ડી બ્રોગલી તરંગલંબાઈ ધરાવતા હોય તો બંને સમાન ગતિ ઉર્જા ધરાવતા હશે? નહીં, દળ જુદા જુદા હોય. પ્રોટોનની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કરતાં વધુ હશે. બંનેના લેમ્બડા સરખા છે એટલે h/√2m k બરાબર h/√2m k ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે. બંનેના દળ જુદા, ઇલેક્ટ્રોનનું દળ ઓછું, પ્રોટોનનું દળ વધારે, એની ગતિ ઉર્જા ઓછી, જેનું દળ ઓછું એની ગતિ ઉર્જા વધારે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પ્રોટોનની ગતિ ઉર્જા કરતાં વધારે હશે, કેમ કે ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે એની ગતિ ઉર્જા વધારે હશે, બરાબર. એના પછી શું કીધું છે? એક પ્રોટોન અને એક આલ્ફા કણની ડી બ્રોગલી તરંગલંબાઈઓ સમાન છે, તો ખાલી જગ્યા રાશિ તેમના માટે સમાન હશે. ડી બ્રોગલી તરંગલંબાઈ સમાન છે પ્રોટોન અને આલ્ફા માટે, બરાબર. તો લેમ્બડા = h/p,
તો આ લેમડા સમાન છે એ તો અચળ છે. તો પી એટલે કે વેગમાન સમાન હશે. શું સમાન હશે? વેગમાન. જો ઇલેક્ટ્રોનનો વેગ વધારવામાં આવે તો ડી બ્રોગલી તરંગ લંબાઈમાં શું થશે? ઘટાડો, કેમ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમવી. લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમવી થશે. ત્યારબાદ એક ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ 1% વધારવામાં આવે. ડી બ્રોગલી તરંગ લંબાઈ 1% વધારવામાં આવે તો વેગમાન, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી, વ્યસ્ત પ્રમાણ 1% ઘટે. ત્યારબાદ અહીંયા વી આપેલા છે. ગતિ કરતા ઇલેક્ટ્રોન દળ એમઈ પણ જાણો છો. લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમવી સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું છે. બરાબર, એટલે 1.35 એંગસ્ટ્રોમ જેવો જવાબ આવશે. ત્યારબાદ અહીંયા પણ આ પાઠ્યપુસ્તકનો છે. વી છે, બોલનું દળ છે, પાઠ્યપુસ્તકનો જ છે. બરાબર, સી જવાબ આવે છે. આમાં પણ આ સૂત્ર લાગુ પડશે. ત્યારબાદ સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિવાળા પ્રકાશ આપાત કરી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીતને શું કહે છે? ફોટોઇલેક્ટ્રિક અસર કહે છે. ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 છે એમાં શું કીધું છે ભાઈ? હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થાની કક્ષાઓના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થા. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર કેટલા લેવાના? 2. ધરા અવસ્થા એટલે n બરાબર 1. n બરાબર 1 ત્યારે R0, n બરાબર 2 ત્યારે R2 બરાબર n² R0 બરાબર 4 R0. તો ક્ષેત્રફળ કીધું છે, અંશમાં રાખવાનું છે A2 છેદમાં A1. તો પાઈ R2² છેદમાં પાઈ R1². પાઈ ગયા 4, 4નો વર્ગ ચોકે 16 R0 R0નો વર્ગ ગયા છેદમાં 1નો વર્ગ એટલે 16/1 થશે. શું થશે? 16/1. એના પછી 82માં શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો રેખીય વેગ V0 છે. તો V0 એ નીચેનામાંથી કોના સાચા સમપ્રમાણમાં આવે છે? તમને ખબર છે Vn ઇઝ ઇક્વલ ટુ V0/n. એનના વ્યસ્ત પ્રમાણમાં હોય. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુની આયોનાઇઝેશન ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો હિલિયમ પરમાણુની આયોનાઇઝેશન ઉર્જા કેટલી હોય? હિલિયમ ઉર્જા છે En ઇઝ ઇક્વલ ટુ -13.6 Z²/n² છે. તો હાઇડ્રોજન માટે ઝેડની જગ્યાએ 1 છે, તો હિલિયમ માટે ઝેડની જગ્યાએ કેટલા મૂકશો? 2. 2નો વર્ગ 4, 13.6 4 ગણા 13 ચોકું 52 એટલે 54.4. બરાબર, 54.4. હા. રધરફર્ડના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગમાં X પ્રકીર્ણનમાં ઇમ્પેક્ટ પેરામીટર B0 હોય એટલે કે હેડોન અથડામણ હોય ત્યારે સંઘાત જે છે 180નો કોણ થાય. પ્રકીર્ણન ઇનાઇઝ માર્ગે પાછો ફરતો હોવાથી પ્રકીર્ણન કોણ જે છે એ 180નો થશે. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુમાં ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની કક્ષામાં સ્થિતિ ઉર્જા E. ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા E છે. તો તેની ગતિ ઉર્જા કેટલી હોય? તમને ખબર છે ધરા સ્થિતિમાં ગતિ ઉર્જા અડધી હોય, સ્થિતિ ઉર્જા બમણી હોય. સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા એક તો ઋણ હોય. સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા યાદ રાખવાનું છે, ઋણ. કુલ ઉર્જા અને ગતિ ઉર્જા સમાન, મૂલ્ય સમાન. આ બંનેના મૂલ્ય સમાન. આ જે છે એ બમણી હોય. તો સ્થિતિ ઉર્જા કરતાં ગતિ ઉર્જા છે અડધી હોય. E છે E/Fના બદલે E હશે, E/2. બરાબર, E/2 થશે. ત્યારબાદ જો હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L છે તો તેનું ચતુર્થ કક્ષામાં કોણીય વેગમાન કેટલું થાય? દ્વિતીય કક્ષામાં L છે એટલે 2L બરાબર L છે, તો 4L બરાબર શું થાય? 2L. L ઇઝ ઇક્વલ ટુ NH/2π છે, તો આને L0 કહી દીધા. તો દ્વિતીય કક્ષામાં L2 બરાબર Nની જગ્યાએ 2 મૂકો તો 2L થાય. તો અહીંયા Nની જગ્યાએ 4 મૂકો ત્યારે શું થઈ જાય? 4L થાય. તો 2L બરાબર L છે તો 4L બરાબર 2L થાય એમ. બરાબર. ત્યારબાદ 87 શું કીધું છે? 5 મેગા ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવતા આલ્ફા કણને સ્થિર રહેલા યુરેનિયમ સાથે અથડામણ અનુભવી 180 અંશના ખૂણે પ્રકીર્ણ પામે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ શોધવાનું છે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ઉર્જાના સૂત્ર, સ્થિતિ ઉર્જાના સૂત્ર K, આલ્ફા એટલે 2E અને ZE અને છેદમાં R. એમાં R જે છે એ જ આપણો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે. આને કરતા કરી અને આ બધાની કિંમત મૂકી અને તમે શોધી શકશો. ત્યારબાદ ચેપ્ટર નંબર 13માં શું કીધું છે? શરૂઆત કરીએ 13માં. એક એટોમિક માસ યુનિટ AU સમતુલ્ય ઉર્જા કેટલી? તો તમને ખબર છે એક AU જેને આપણે કિલોગ્રામ તો આપેલું જ છે, તો આપણે E ઇઝ ઇક્વલ ટુ mc². એમાં આ 1.6605 × 10⁻27 એને ગુણ્યા 3 × 10⁸ કરવાના. બરાબર.
એનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 10⁻19 ઘાત. 19 ઘાત છે કે શું? 10⁻19 ઘાત આવવી જોઈએ, કેમ કે અહીં 10⁻27 ઘાત છે, 10⁸ ઘાત છે, એનો વર્ગ થશે, 8 દુ 16 થશે. નહીં, 11 ઘાતવાળો જ આવશે, 10⁻11 ઘાત. ઓકે, આ જવાબ આવી જશે. ત્યારબાદ નીચેનામાંથી ખાલી જગ્યા ન્યુટ્રોન અંક છે a - z. a - z ને ન્યુટ્રોન કહેવાય. ત્યારબાદ આનું ન્યુક્લિયસ કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન ધરાવે છે? પ્રોટોન તો 5 પ્રોટોન છે. ન્યુટ્રોન તો 11માંથી 5 જાય તો 6. 5 પ્રોટોન 6 ન્યુટ્રોન છે. 5 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે. ત્યારબાદ આઇસોટોપમાં ખાલી જગ્યા સમાન હોય, પ્રોટોનની સંખ્યા સમાન હોય. આઇસોબારમાં ખાલી જગ્યા સમાન હોય, પ્રોટોનની સંખ્યા આપેલ તમામ. એક એટોમિક માસ EU બરાબર 492માં કંઈક કન્ફ્યુઝન છે. ન્યુક્લિયનની સંખ્યા સમાન હોય ટૂંકમાં. આઈસો 12માં ન્યુક્લિયન પરમાણુ ભાર એ સમાન હોય. આઈસો 12 કીધું છે બરાબર. આઇસોટોનમાં ખાલી જગ્યા રાશિ સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય. પછી અહીંયા શું કીધું છે? 494. અહીંયા કાર્બન 612ની સાથે આમાંથી સરખામણી કરવાની. તો આ જે છે આઇસોટોપ, તો આઇસોટોપ છે. આ આઇસોટોપ છે. પછી આઇસોટોન, તો કે 12માંથી 6 જાય તો 6. આમાં કોની બાદ બાકી 6 થાય છે? 12માં 13માંથી 7 જાય. આ આઇસોટોન છે. આઇસો 12 ઉપરના સરખા, આઇસો 12 છે. તો કાર્બન નાઇટ્રોજન બોરોન આ મેચ થાય છે. અહીંયા Hg આપ્યા નથી. એ એકબીજાના શું છે? આપણે સંખ્યા ઉપર તત્વો દેખાતા નથી, પણ સંખ્યા ઉપરથી જોઈએ તો 198માંથી 80 બાદ કરીને 197માંથી 79 બાદ કરીએ તો આઇસોટોન થાય. બંનેના ન્યુટ્રોનની સંખ્યા સરખી થાય છે. પરમાણુના ન્યુક્લિયસમાં ખાલી જગ્યા કણો આવેલા હોય છે. પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન ન હોય ન્યુક્લિયસમાં. એક ન્યુક્લિયસની ત્રિજ્યા 3.6 ફર્મી છે. એક ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે? 3.6 ફર્મી. તો તેના પરમાણુનો પરમાણુ ભાર R બરાબર R0 બરાબર. R બરાબર R0 એની 1/3 ઘાત. તો આ 3.6 ફર્મી, આ 1.2 ફર્મી, એની 1/3 ઘાત. તો 12 × 36 ફર્મી ગયા, અહીં 3 વધ્યા, એની 1/3 ઘાત. તો એ બરાબર આનો ઘન કરી 3 × 9 9 × 27 થશે બરાબર. હિલિયમનો પરમાણુ દળાંક 4 અને સલ્ફરનો પરમાણુ દળાંક 32. તો સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી થાય? સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યા આ શું છે? પરમાણુ દળાંક 32A. આ A4 છે. તો ન્યુક્લિયસની ત્રિજ્યા હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં કેટલી થાય? સલ્ફર RS છેદમાં R હિલિયમ. સલ્ફર એટલે 32નું ઘનમૂળ, 4નું ઘનમૂળ, તો 8 ચોક 32, 8નું ઘનમૂળ એટલે 2 ગણી 2 બરાબર. 27 પરમાણુ દળાંકવાળા ન્યુક્લિયસની ત્રિજ્યા લગભગ આટલી હોય તો 128 પરમાણુ દળાંકવાળા ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય? 128નું ઘનમૂળ કરી નાખો ભાઈ, અને ભાગ્યા 27નું ઘનમૂળ કરો. અહીંયા R2 છેદમાં R1 બરાબર. R2 કેને કીધા? શોધવાના છે ને. તો A2નું ઘનમૂળ છેદમાં A1નું ઘનમૂળ. તો અહીંયા R2 શોધવાના છે. R1 ગુણાકારમાં 128નું ઘનમૂળ કરવાનું ગુણ્યા 27 કરવાના. નહીં, આપેલી છે ત્રિજ્યા 3 × 10⁻15 ઘાત. આ ત્રિજ્યા આપેલી છે R1. R2 શોધવાના છે. આ A1 છે, આપણા A2 છે. ક્લિયર? ઓકે. છેદમાં શું છે ભાઈ? 27નું ઘનમૂળ. તો 27નું ઘનમૂળ 3 કેન્સલ. 128નું ઘનમૂળ આવી જાય એટલે તમારો જવાબ થઈ જાય. 125નું ઘનમૂળ 5 હોય એટલે 5ની આજુબાજુમાં આવે 128નું ઘનમૂળ. ક્લિયર? ઓકે. પછી ન્યુક્લિયસની ત્રિજ્યા 197નું ઘનમૂળ કરવાનું છે. 197નું ઘનમૂળ ન્યુક્લિયસની ત્રિજ્યા અને એને ગુણ્યા R0 કરશો 1.2 બરાબર. એટલે 6.4 ફર્મીમાં 6.4 જેવું આવશે. અહીંયા ઓપ્શન ખોટો છે. 6.4 અહીં ફર્મી 10⁻5 15 ઘાત કાઢી નાખો એટલે 6.4 થઈ જશે. ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ. ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા તમે જાણો છો? ન્યુક્લિયર દ્રવ્ય 2.3 × 10⁻⁷ આ રિપીટ છે. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની બંધનનું જે હાઇડ્રોજન પરમાણુના
ન્યુક્લિયસની બંધન ઉર્જા હાઇડ્રોજન પરમાણુ છે એની ન્યુક્લિયસની બંધન ઉર્જા શૂન્ય હોય, કેમ કે હાઇડ્રોજનમાં એક જ પ્રોટોન હોય. એક પ્રોટોનને કોઈ જકડી રાખવાવાળું કોઈ ન્યુક્લિયસમાં નથી. ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થતા કયા કિરણો ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત થતા નથી? બીટા વિદ્યુતભારિત છે એટલે વિચલિત થાય, આલ્ફા વિચલિત થાય, ગામા વિચલિત થતા નથી. 1 કિલોગ્રામ કોલસાના દહનથી ખાલી જગ્યા ઉર્જા મળે 10⁷ જૂલ ઉર્જા મળે, અને 1 કિલોગ્રામ યુરેનિયમ કીએ તો 10⁴. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. આમાં કેઆર તો બધામાં છે તો સંતુલિત જ કરવાની છે. આ 3 ન્યુટ્રોન છે, 3 144 ને 3 147 ને 147 આ બાજુ કરવાના છે તમારે. 3 235 ને 136. તો 147માંથી કેટલા નાખો ઉપરના જોતા જવાના, કેટલા નાખો તો 236 થાય 147માં, બરાબર. એટલે સંતુલિત થઈ જશે. સૂર્યમાં હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસોના સંલયનમાં ઉદ્ભવતી ઉર્જા લગભગ કેટલી છે? 26.7 મેગા ઇલેક્ટ્રોન. તારામાં ઉદ્ભવતી ઉર્જાનો સ્ત્રોત, તારામાં ઉદ્ભવતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા 1 યુ બરાબર કેજીમાં કહીએ તો 1.66 × 10⁻87 કેજી. ચેપ્ટર નંબર 14. જો એના NE અને NH અનુક્રમે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા દર્શાવતા હોય તો શુદ્ધ અર્ધવાહકમાં NE અને NH સમાન હોય. નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન અર્ધવાહક સ્ફટિક માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં વેલેન્સ બેન્ડ નિરપેક્ષ શૂન્ય તાપમાને કીધું છે ભાઈ. વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલ હોય, કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી, કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી, વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલ હોય છે. જર્મેનિયમ અર્ધવાહકની વાહકતા ક્યારે ઘટે? વાહકતા ઘટે, તાપમાન ઘટે તો, ડોનર અશુદ્ધિ ઉમેરતા, એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરતા, યુવી પ્રકાશ આપાત કરતા. તાપમાન ઘટે તો વાહકતા ઘટે, તાપમાન વધે તો વાહકતા વધે. અર્ધવાહકોની અવરોધકતા લગભગ શેમાં આવે છે? અર્ધવાહકની અવરોધકતા માઇનસ ને પ્લસ બંને ઘાત મિક્સ આવે એ પ્રકારની છે. આ જરાક જોઈ લેજો, આટલા આવતા હશે. હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ ખાલી જગ્યા વહન પામે છે. હોલ અને ઇલેક્ટ્રોન્સ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહન પામે છે. અંતર્ગત અર્ધવાહકમાં હોલ અને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અનુક્રમે VH અને VE હોય તો અંતર્ગત એટલે શુદ્ધ અર્ધવાહકમાં બંને સમાન હોય. જ્યારે ખાલી જગ્યા આવે ત્યારે P પ્રકારનો અર્ધવાહક બને. P પ્રકાર એટલે ટ્રાઇવેલેન્ટ એટલે સંયોજકતા 3 એટલે એલ્યુમિનિયમ અશુદ્ધિ સિલિકોનમાં મિશ્ર કરતા એલ્યુમિનિયમ 1 આર્સેનિકમાં 5 હોય. આલુ, ગાજર, બેંગન, ઇન્થેલી એટલે બી અને સી. તાંબામાં ટ્રાઇવેલેન્ટ કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી પ્રવાહમાં કોઈ ફાયદો થાય? ના, ન થાય. તાંબુ છે એ અર્ધવાહક નથી. ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુતની દ્રષ્ટિએ બંને તટસ્થ છે. પી પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર. પી પ્રકારમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા NE અને હોલની સંખ્યા ઘનતા NH. તો NE જે છે છેદમાં NH જે છે, NH મોટા હોય, પી પ્રકારમાં NH મોટા હોય, NE નાના હોય, અંશ કરતાં છેદ નાનો એટલે 1 કરતાં ઓછું મૂલ્ય મળે. એક અર્ધવાહક પદાર્થમાં ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા NE આપેલી છે, હોલની સંખ્યા ઘનતા NH આપેલી છે. તો આ અર્ધવાહક ખાલી જગ્યા છે તો બેની સરખામણી જોઈ લઈએ. આમાં 10⁻22 છે, આમાં 10⁻9 છે, તો NE વધારે છે એટલે N પ્રકારનો અર્ધવાહક હશે. શુદ્ધ અર્ધવાહકમાં એકમ ઘન મીટર દીઠ સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા NE છે. આ જે છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કદ આપ્યું છે સ્ફટિકમાં રહેલ. હોલની સંખ્યા ઘનતા શુદ્ધ કીધું છે તો હોલની સંખ્યા ઘનતા એટલી જ હશે, જેટલી ઇલેક્ટ્રોનની છે એટલી જ હોલની સંખ્યા ઘનતા હશે. PN જંકશનમાં P વિસ્તારમાં ખાલી જગ્યા હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, હોલની સંખ્યા વધારે હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય, હોલની સંખ્યા ઘનતા વધારે હોય. PN જંકશન છે. આ PN જંકશનમાં આ Pમાં ઋણાયન બનતો જાય અને Nમાં ધનાયન બનતો જાય. PN જંકશનના P વિસ્તારમાં આમ તો હોલની સંખ્યા વધારે હોય, પણ હોલ ડિફ્યુઝ થઈ ગયા હોય, બરાબર. એટલે P વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા વધારે હોય એમ કહી શકાય. હોલની સંખ્યા ઘનતા વધારે હોય. PN જંકશનમાં જંકશન પાસે ડિપ્લેશન બેરિયર ખાલી જગ્યાને કારણે મળે છે. ડિપ્લેશન બેરિયર જે છે એ સ્ફટિક બંધારણના તફાવત તાપમાન જંકશન પાસેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જ બેરિયર પોટેન્શિયલ કહે. PN જંકશનમાં જો અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય તો ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ વધારે છે, ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ ઓછી હોય છે. જંકશન પાસેનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે, જંકશન પાસેનું વિદ્યુત ક્ષેત્ર સમાન હોય છે. અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય તો ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ ઓછી હોય. બ્રેકડાઉન વોલ્ટેજ એટલે રિવર્સ બાયસમાં જે વોલ્ટેજ પ્રવાહ શૂન્ય હોય, રિવર્સ બાયસમાં જે વોલ્ટેજ પ્રવાહ ઝડપથી વધી જતો હોય એને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહીએ છીએ. રિવર્સ બાયસમાં ફોરવર્ડ બાયસ છે. PN જંકશનને સમાંતર 0.50 વોલ્ટેજનું પોટેન્શિયલ બેરિયર અસ્તિત્વ ધરાવે છે. ડિપ્લેશન પહોળાઈ D છે તો વિદ્યુત ક્ષેત્ર V = ED
તો E ઇઝ ઇક્વલ ટુ V/Dનો ઉપયોગ કરીને શોધી શકાય. આકૃતિમાં ફોરવર્ડ બાયસ જોડાણ કયું છે? આ P છે, આ N છે. P સાથે વધારે હોય તો ફોરવર્ડ, આમાં 0 નાના છે, આ મોટા છે, તો આ રિવર્સ બાયસ છે. રિવર્સ બાયસ આ 0 મોટા છે -2 કરતાં, તો આ ફોરવર્ડ બાયસ છે. આ -2 નાના છે, 0 મોટા છે, આ રિવર્સ બાયસ છે. P સાથે વધુ હોય અને N સાથે ઓછું હોય તો ફોરવર્ડ બાયસ કહેવાય. P પાસે ઓછું અને N સાથે વધારે હોય તો રિવર્સ બાયસ કહેવાય. આ રિવર્સ બાયસ છે. તો આપણો જવાબ B આવશે, એ ફોરવર્ડ બાયસ છે. રેક્ટિફાઈમાંથી મળતા આઉટપુટને સ્મૂથ કરવા માટે વપરાતા ફિલ્ટર પરિપથને આઉટપુટને સ્મૂથ કરવા માટે AC 2 છે એટલે DC ફિલ્ટર પથ્થર DC કહેવાય. DC મેળવવા માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં સેકન્ડરી મમના બે છેડાઓ વચ્ચે જ્યારે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત 100 વોલ્ટ હોય ત્યારે PN જંકશનના P અને N વચ્ચે રિવર્સ બાયસમાં ખાલી જગ્યા PD હોય. રિવર્સ બાયસમાં વિદ્યુત સ્થિતિમાં તફાવત તો એટલો ને એટલો હોય, આઉટપુટ નથી મળતો. નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન અવાહક તરીકે વર્તે છે. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ફોરબિડન ગેપ ખાલી જગ્યા માટે સૌથી વધારે હોય, અવાહક માટે વધારે હોય. એક PN જંકશન ડાયોડમાં ગરમ કરતાં થતા તાપમાનનો ફેરફાર PN જંકશન ડાયોડમાં ગરમ કરતા તાપમાનમાં થતો ફેરફાર PN જંકશનની સમગ્ર IV લાક્ષણિકતામાં અસર કરશે. સમગ્ર IV રિવર્સ બાયસમાં ફેરફાર કરશે, ફોરવર્ડ બાયસમાં ફેરફાર કરશે, કેમ કે અવરોધમાં જ ફેરફાર થશે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. પૂર્ણ તરંગ છે તો કે હા, તો આઉટપુટ આવૃત્તિ કેટલી થાય તો કે બમણી થાય, 50 ના 100 થાય. અર્ધ તરંગ રેક્ટિફાયર હોય તો એટલી ને એટલી રહે, બરાબર છે. તો અહીંયા આપણે આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન સંપૂર્ણ કર્યું છે. અહીંયા પ્રેક્ટિસ પેપર આપેલું છે. એ પ્રેક્ટિસ પેપર જે છે એ આમાંથી જ આવી જાય છે. આ જે સંપૂર્ણ સોલ્યુશન થયું છે એમાંથી જ પ્રેક્ટિસ પેપર છે. એ પ્રેક્ટિસ પેપરની તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો અહીંયા આપણે પ્રશ્ન બેંક 2024 અને 2025 પ્રશ્ન બેંક 2024ની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને પ્રશ્ન બેંક 2025ના જે બાકી હતા એ બધા પ્રશ્નો અહીં આપણે સોલ્યુશન કરી આપેલા છે. તો તમે બીજા વિદ્યાર્થીને પણ શેર કરી શકો છો અને તમારે પ્રેક્ટિસ માટે તમે આની PDF મેળવવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને આની PDF મોકલી દઈશ. આ સોલ્યુશન કરેલ સાથેની PDF પણ તમને મળી જશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.